બોલ ને બેટા, હું કામ મૂંઝાય છે? બોલ તો હું વાત છે હાલ કે. મારે એક છોકરા સાથે એક છોકરા સાથે એટલે તું કેવા શું માંગે છે? કોઈ છોકરા રે તારે પ્રેમ જેવું નથી ને? સ્વાતિ, સાચું બોલ બેટા. મારે એક છોકરા સાથે લગ્ન કરવા છે. લગ્ન કરવા છે એટલે હું વાત કરે છે? તું બોલવાની ભાન છે કે નહીં તને? શાંતિ રાખો. લગ્ન કરવા છે એટલે તું મારી દીકરી છો, આ મારું ઘર છે. તને બોલતા પહેલા છે જે વિચાર ન થયો? તને હું કોલેજ આ માટે મોકલી છે? લા લગ્ન કરવા છે લે. પાછી કે બાપુજી મારે એક વાત કરવી છે. જડબું તોડી નાખી છો લગ્નની વાત કરી છે તો કોઈ દી. તારે હું કરવાનું ભવિષ્યમાં, કોની હારે લગ્ન કરવાના, ક્યાં કરવાના, એ બધોય હું નિર્ણય કરી. તારો બાપ હજી જીવે છે. આજ પછી જો મોઢામાંથી આ લગ્ન નામનો કે પ્રેમ નામનો શબ્દ આવ્યો ને તો હું ભૂલી જાય કે તું મારી દીકરી છો. સમજાઈ દેજે તારી દીકરીને. હા પણ તમે શાંતિ રાખો ને, ધીરે બોલો. આજુબાજુ વાળા બધા સાંભળશે તો હું વિચારશે. વિચારે હું નાક કપાવ્યું આણે તો. પણ એવું કાંઈ છે નહીં, તમે હું લેવા એવું બોલો છો? બેટા કાંઈ નથી ને તારે એવું? હે બેટા? ના, મારી દીકરી એવું ક્યારે પગલું ન ભરે. મને આપણી સ્વાતિ પર પૂરેપૂરો ભરોસો છે. નહીં મમ્મી, હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. એની સાથે લગ્ન કરવા માંગે છે એટલે હજી તને ભાન નથી? એટલું બધું હું ગાંગર્યો એ હું તારે કાનમાં ન પીડ્યું કાંઈ? મમ્મી, તમે બાપુજીને સમજાવો ને. અરે એ હું સમજાવતી હતી મને. હજી તો પાછી તું સાંભળશો. નાખને એક લાફો. શાંતિ રાખો, એને કંઈક બોલવામાં ફેર પડતો હશે, એ એવું કહેવા નથી માંગતી. હા તો પૂછ તારી રીતે પૂછ. સ્વાતિ, એવું કાંઈ નથી ને બેટા. આપણે કોઈ છોકરામાં નહીં પડવાનું. અને મને ખબર છે તું ડાય દીકરી છો તો કોઈ દિવસ આવું પગલું નહીં ભર, હે ને? નહીં મમ્મી, હું એ છોકરા સાથે પ્રેમ કરું છું અને મારી સાથે સારી મિત્રતા છે. તો શાંત થઈ જા બેટા, આવું ન બોલાય. તારા બાપુજી સામે બેઠા છે, આવું બોલાતું હશે? અરે સામે બેઠો કે ન બેઠો, હું જીવું છું ને હજી ત્યાં લગી તારે આ ઘરમાં કે તારા મોઢામાં કોઈ દિવસ પ્રેમ નામનો પારકા છોકરા રે પ્રેમ નામનો શબ્દ આવો જ ન જોવે. મમ્મી, હું લગ્ન કરીશ તો એ છોકરા સાથે જ કરીશ. તમે સમજાવો ને બાપુ. ચૂપ રે. સમજાવો બાપુજીને સમજાવો એટલે આ હું કાંઈ રમત આદરી છે? તમે શાંતિ રાખો ને. મારે શાંતિ નથી રાખવી. તું કહેતી હતી એને આપણે ભણાવી છે, મારી દીકરીને ભણાવી છે, એકની એક છે અને એ ભણે તો ભવિષ્યમાં સારું. અરે આ ભવિષ્યમાં છે ને નાક કપાવશે. તારા હિસાબે છે ને મેં એને ભણાવી, નકર આના હું તો લગ્ન કરવા કીધું તૈયાર હતો પણ તે ન થવા દીધા. આ છે ને બધું તારા લીધે જ થયું છે. તમે શાંતિ તો રાખો. નથી મારે શાંતિ રાખવી. જો તમે મારી વાત સાંભળવાના હોય ને તો હું વાત કરું, નકર રહેવા દ્યો. સમજવાની કોશિશ તો કરો. એ તમારી દીકરી છે, કઈ પારકી છે? અરે 3 વાર બોલી હું પ્રેમ કરું છું, મિત્રતા છે, લગ્ન કરવા છે એટલે. હા તો એને કોઈક છોકરો પસંદ કરતો હશે અને વાત થઈ હોય તેમાં થઈ હોય ગયું. આપણે ક્યાં ને પરણાઈ દીધીશ ને? તો એ ભૂલી જાય. અને હું છે ને આને ગમે ત્યાં કાલ સવારે જ આને ગમે ત્યાં માગું ગોતીને આના લગ્ન કરાવી દઉં. ના મમ્મી, હું એ છોકરાને નહીં ભૂલી શકું. મમ્મી, એનું ઘર બહુ સારું છે, એના મમ્મી પપ્પા પણ બહુ સારા છે. તમે એકવાર વાત તો કરી જુઓ. એના મમ્મી પપ્પા હારા છે તો હું તારા નથી હારા? એની ઇજ્જતનો તને ખ્યાલ આવે છે? તારા ભવિષ્યની તને ખબર છે કે મારે ત્યાં લગ્ન કરવા છે તો તને તારા મા બાપના ભવિષ્યની એની કઈ ચિંતા નથી? અમે હું નથી હારા, તું હું અમારી દુશ્મન છો? આવા હું પગલાં ભરશો? છો બેટા, મેં તને અહીંથી ભણવા મોકલી છે, નહીં કે આવી મિત્રતા કરવા. તને ખબર છે ને તારા બાપાની આપણા પંથકમાં કેટલી ઇજ્જત આબરૂ છે, અને તું એની આબરૂ આમ રોળવા ઊભી થઈશું? જરાક તો વિચાર કર મારી દીકરી. આવી રીતના છોકરાઓ કોઈ આપણને ભોળવે તો આપણે ભોળવાય ન જવાય. ના મમ્મી, એ છોકરો બહુ સારો છે. એકવાર આને છે ને મારે જડબું તોડી નાખી હો. આને તું સમજાવી દે છે. જકર હું અહીંયા બેઠો રહી ને તો આને હું ભોમાં દાટી દે. સમજાઈ દે છે હું આવું જાય એને. હા હું સમજાઈ દે. આમ નો લીધી લગ્ન ની એને કઈ. હા જો બેટા, આ બધી વાત જે હોય તું બધી ભૂલી જા. હવે આજ પછી કોઈ દિવસ કોઈ છોકરાનું મોઢે નામ નહીં લેતી, નકર તારા બાપુ તને જીવતી મારી નાખશે. હાલ હવે આ બધી વાત ભૂલી જા. કોઈ દિવસ આવી વાત નહીં કરતી હો. ના મમ્મી, તમે એકવાર સમજાવો ને બાપુજીને. સ્વાતિ તને ક્યાં ના સમજાવી છે? સમજાતું નથી. હું લગ્ન કરીશ તો એ છોકરા સાથે જ કરીશ. બસ આવી ગયા? ક્યારની રાહ જોઉં છું.
અરે સ્વાતિ, કેમ આમ તું ચિંતામાં હોય એવું લાગે છે? તે તારા બાપુને વાત તો કરી ને? હા, મારા બાપુજીને મેં વાત તો કરી, પણ એ ચોખ્ખી ના પાડે છે આપણા લગ્નની. ના પડે છે એટલે? મેં મારા બાપુજીને વાત કરીને તો મારા બાપુજીએ મને ચોખ્ખું કીધું કે હું તને મારી નાખીશ. તે છોકરાનું નામ લીધું તો હવે તારે છે ને મને ભૂલવું જ પડશે. હવે આપણે એક ક્યારેય નહીં થઈ શકીએ. તારા બાપુએ ના પડી અને તે માની લીધું? હા, એ બહુ ગુસ્સામાં હતા અને ગુસ્સામાં બોલ્યા કે હું મારી નાખીશ, તને પણ મારી નાખીશ ને જયને પણ મારી નાખીશ. અરે આ દુનિયામાં એવો કયો બાપ હોય કે જે છોકરી એમ કે હું આને પ્રેમ લગ્ન કરવા છે ને હા પાડી દે? જો સ્વાતિ, કોઈ પણ દીકરીનો બાપ છે ને એ ના જ પાડે, પણ એને કેમ મનાવવા ને એ હવે આપણે વિચારવું જોઈએ. મને નથી લાગતું કે બાપુજી માને એવું. હવે આપણે એકબીજાને ભૂલવું પડશે. નહીં સ્વાતિ, એ શક્ય નથી. હું તને નહીં ભૂલી શકું. લગ્ન તો મારે તારી હારે જ કરવા છે, પણ બાપુજીએ ના પાડી છે ને તો જરૂરી થોડી છે. મારી પાસે બીજા રસ્તા પણ ઘણા બધા છે. એ વાતે તમારી પાસે કેવા રસ્તા છે? છેલ્લે બાકી હું તારા બાપુ આગળ આવીશ. તારા બાપુને હું વાત કરીશ કે મારે તમારી દીકરી હારે લગ્ન કરવા છે. હું એને ગમે એમ કરીને હું એને મનાવી લઈશ અને હું એને કહીશ કે હું તમારી દીકરીને હું સુખી રાખીશ અને એના જીવનમાં હું ક્યારેય એને દુઃખ નહીં પહોંચાડું. અને દરેક બાપને દીકરી તો વાલી જ હોય. અને જો આવા શબ્દો સાંભળશે ને મારી પાસેથી તો લગભગ માની જાય બાપુજી. તને શું લાગે છે મારા બાપુજી માની જાય એવું? ના, આ તો ક્યારેય જ મને નહીં માને. તો હવે શું કરશું બોલ? તો હું તને ભૂલી જાઉં? હા, એ શક્ય નથી. તને હું ભૂલીશ તો નહીં જ. અને જો લગ્ન કરીને તો તારી હારે જ. અને બાપુજીને એવું લાગશે ને તો હું બાપુજી આગળ હું પગમાં પડી જઈશ. એને હું ગમે એમ કરીને મનાવી લઈશ. પણ લગ્ન તો હું તારી હારે જ કરીશ. તું એક કામ કર, મારા ઘરે આવી અને નોકર બની અને મારા બાપુજીને વાત કર અને બધાના દિલ જીતી લે. હા, એવું તો કંઈક કરવું જ પડશે. ભલે મારે તારી ત્યાં નોકર બનીને કામ કરવું પડે, પણ બાપુજીને તો હું મનાવીને જ રહી. જો મારા બાપુજી બહુ ગુસ્સાવાળા છે. એનું દિલ જીતવું ને એટલું આસાની નથી. અરે તું ચિંતા ન કર ને. અરે તારા માટે મારે કદાચ ગમે ઈ કરવું પડશે ને એ હું કરવા તૈયાર છું. ભલે મારે તારી ત્યાં નોકર બનીને કામ કરવું પડે. બસ હું તો એટલું જ ઈચ્છું છું કે આપણા બેયના લગ્ન થઈ જાય. અને હું બીજા સાથે લગ્ન કરવા નથી માગતી. અને હું પણ તારા સિવાય બીજે ક્યાંય લગ્ન કરવા નથી માગતો. હું પણ. હે મારા મંડળાના મિત મેં તો શું છે બધું? હે આ શેના માટે શણગાર સજી રહ્યા છો? હા, તૈયાર થઈને ક્યાં જવાનું છે? તમારા માટે ક્યાંય નથી જવાનું, તૈયાર થઈ. ઓહો, હું વાત છે. આ બી ક્યાંથી ઉગી ગયો છે? હું સુરત દાદા વડા નથી ઉગી ગયા ને ક્યાંય? બીજો આમ ઉઈ બસ. હા, એ તો બરાબર છે, પણ આ તમે બરાબર નથી લાગતા છે. અને આ બધું શું છે? હા, ગળામાં હાર ચાંદીનો પહેર્યો. ક્યાં જવાનું છે? ક્યાંય નથી જવાનું. તો પણ આ તૈયાર હું કામ થઈ તું? તમારા માટે. લે, તમને સારી લાગુ ને એટલે. હા, એ વાતે હાચી હો. હા, તું સારી લાગશો મને. નહીં, મારે તો રેડી જ છે બધું. મારે ખેતર જ જવાનું છે, મારે ક્યાંય જવાનું નથી. કામ છે બહુ બધું. પણ ખેતરે જવાનું હોય, પણ ઘરમાં તો માણાના પેટના કપડાં પહેરો હોય, ખેતરે જઈને બદલાવી લેવાય. એવી વાત કરે છે. પણ ત્યાં જઈને કપડાં બદલાવાના કે લગ્નમાં નથી જતો? ત્યાં મારે બધું વાવવાનું હોય ને ખેડવાનું હોય, નીંદવાનું ને એવું બધું કરવાનું હોય. પણ હું ક્યાં કહું છું કે તમે લગ્નમાં જાઓ, પણ ત્યાં છે ને એક વધારાની જોડી રખાય. હું એમ કહું છું, આઈ થિંક છે ને આમ ટિકટોક થઈને જવાય એમ મસ્તીનું. જો ટિકટોક થઈને જાય ને પછી તું તો પાછી કરી ત્યાં જવું છે. આ બધું કોને બતાવવું છે? અને ખબર છે ઓલી રમલીને ભાળવા ને એટલે તમે તૈયાર થઈને ભરો. તું જ પાછી મેણા મારી મને ને મને. એ મને એ નથી સારું સમજાતું કે આ ઓલી રમલીનું નામ તમે શું કામે બારે ખરી? તમને એ ગમે છે? અરે નહીં પા, તું જ્યારે વધારે મને કીધા કરજો. ખબર છે કે આ રમલી જ્યારે તમને જોવે ને ત્યારે આમ દાંત કાઢતી હોય ને હસતી હોય ને, જો મારા મનમાં એવું કાંઈ નથી. એટલે તું ખોટા વેમે ન રાખતી હો. હા, પછી તું તો પછી મેણા અમારે હારો થઈને ફરું. તો મારે તો હીરો થઈને જ ફરવું છે ગામમાં, પણ તને પછી બળતરા થાય. મને પછી કાંઈ બળતરા નથી થતી. હું તમને ગમતી નથી ને એટલે જ તમે રમલીનું નામ લ્યો છો. શું લે આ તો રિહાઈ ગઈ. અરે જો હું તો મજાક કરું છું. આ તો ખાલી તને ચીડવા હાટું કહું છું. બાકી છે ને તું મને બહુ જ ગમે છો. તમ તારે આ ગમતી ન હોત તો તારે થોડા લગ્ન કર્યા હોત ગાંડી. હું ગમું છું? હા લ્યો, હવે લટકડા ચાલુ કરી દે. ગમે જ છે ને. અરે નાની લે તું હવે વખાણ જ ન કર્યા મારા. લે હા, બાયુનો છે ને વાંધો જા.
હારા બે વેણ બોલવા જાય ને ત્યાં વાત કાપી નાખે. આ હું તારા માટે જ કહેતો હતો કે આ તું છે ને આ પૂનમના સાંજ કરતાંય રૂપાળી છો ગાંડી. મારા માટે હો, મારા માટે, બીજા માટે નહીં. હા, આ બે સાંજા છે દુનિયામાં, એક પૂનમને દે ઉગે એ અને એક તું, એટલે કે મારી પાસે છે. સાચું કયો ને? હા હા, એટલા વખાણ હાલ છે. બસ બસ બહુ થઈ ગયા, હવે કાલ માટે રાખો. હા, બીજું કાલ માટે. એ બીજી વાત હું કહું છું તમને, હું તમને એમ કહું છું કે આપણા નરેશભાઈની છોકરી છે ને, એ છે ને હું ઓલા કોક છોકરા એ વાતું કરતા જોઈ ગઈ હતી અને બધું મેં સાંભળ્યું, પણ મને એવું લાગ્યું કે આ છે ને નરેશભાઈની છોકરી એ છોકરાના પ્રેમમાં હોય ને એવું લાગ્યું મને. હા, વાહ, આ છોકરીએ સારું કામ કર્યું લે. હા છે ને, મોટો ભાઈ છે ને આખા ગામમાં ડફાશું મારે છે અને મોટા મોટા ફડાકા મારે છે. આ સારું છે ને, નાક કપાઈ જાય ને તો સારું, આ ભાગીને વહી જાય ને કોઈ કરે તો બહુ સારું. હું વાત કરો છો તમે, નાક કપાવવાની વાત કરું તો ભેગું ભેગું આપણું નહીં કપાય નાક? એટલે એમાં આપણું નાક એનું કપાય? હે, આ જો જેની સોડી હોય ને એનું નાક કપાય. આપણે શું છે તેનું આપણું નાક કપાય? આપણી ભત્રીજી થાય હો, અને એ નરેશભાઈની છોકરી છે એટલે કે આપણા મોટા ભાઈની, તો નાક એનું કપાય, આપણું કાંઈ ન કપાય. એ વાત છોકરી ભલે ને એની રહી, તમારો ડોહો આપણે નરેશભાઈના નાના ભાઈને ઘરમાં એક જ ફેમિલી કહેવાય ને આપણે. એ તારી વાત સાચી છે, પણ એમાં આપણને શું કામ લોકો કે તો મોટાને જ કહે ને. હે, અને આમે મોટો છે ને કાંઈ ઓછો નથી. આ એક રૂપિયો આપણને કોઈ દી દેતો નથી. આ બધી મિલકત છે ને બાપાની કરી લીધી છે. આ તો હું નાનો છું કાંઈ બોલતો નથી, એટલે જ્યારે હોય ત્યારે આપણી માથે સાણા થાપે છે. પણ આ તો છે ને જે છું ને હારા હાટું છું. હું તો કહું છે ને આ કોકનું ઘર માંડી દે ને છોડી તો બહુ સારું. એટલે આ મોટો છે ને સાનો મોનો મોઢું હેઠું રાખીને બેસી જાય. બેસે હલ્યો, ગામના છે ને સોરા આપણને મેણા મારશે. મને મેણા મારશે તો બધાને જવાબ દઈ દે. પણ આ મને કહે તે અહીંયા તારે કહી દેવાનું. અમારે શું છે, તમારે છોડીને તમારે ધ્યાન રાખવું જોઈએ ને. હે, અમથાત કોઈ દી અમને પૂછવા ન થાય કે કાંઈ ઘટે છે, કાંઈ જોવે છે. હે, 5 રૂપિયાની કોઈ સહાય કરી આપણને, કે મદદ કરી આપણને ક્યારે? આ છે ને સોડી એટલે બેગડી આ ભાઈ ને ભાભીએ છે ને માથે સડાવીને રાખી. હા છે ને, ભાભી છે આખા બોલી, દોઢ હાથનો જીબડો છે મારી બેટી. આવી હું તો કઈક કહું ને એટલે એમ કે હા મારી સોરીનું તારે ધ્યાન નથી રાખવાનું, હું રાખીશ. લ્યો, આપણે તો એના દુશ્મન હોય એવી વાત કરે. હા તો કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખીને જો આ કરીને કાળા કામ કર્યા ને સારું કર્યું, ધ્યાન રાખ્યું. તે આ ભાભી જે દુનિયા આવી છે ને તે દુનિયા ઘરની પથારી ફેરવી નાખી છે. પહેલા મારો ભાઈ છે ને મારી હંધી વાત માનતો, મને કોઈ દી કાંઈ ઘટવા ન દેતો, અને હવે આ ભાભી આવ્યા પછી તો છે ને ઓલો નથી આલો મદારી હોય આમ આમ ડમરું વગેરે ઓલું વાંદરું નાશે એમ છે ને ભાઈ નાશા કરે ભાભીના ઓલાથી. હવે જવા દ્યો ને એ બધી વાત, તમારે ખેતરે જવું છે ને? હા, ખેતરે જવું છે, પણ ઘડીક શાંતિ રહે. તારે ઉતાવળે બહુ હોય જ્યારે ખેતર ભેગા કરી જાય. આમ તો પછી કે તમારી હાગું શણગાર થઈ જાય. હે, અને હવે ખેતર મોકલવાની વાત કરે છે. માણા અમુકના તૈયાર થઈને એમ કે આજ ખેતર ન જ જાઉં, અહીંયા રોકાઈ જાવ, બે ઘણા બેહીને બે મીઠી પ્રેમની વાતો કરીએ, પણ નહીં, ખેતર ભેગા થાવ. લ્યો, ખેતર ભેગા થાવ. ભલે ને ભલે જેમ જેમ ઢહેડા કર્યા કરે, બાયુને તો છે ને આદમીની કાંઈ પડી જ ન હોય. તો એમ કરો ને, હાલો ને આપણે બે ફરવા જઈએ. તો પાછી છે ને ખર્ચાવાળી જ વાત આવશે. આ ફરવા જવાનો વખત છે અત્યારે. આ તારો હગો વરસાદ કેટલો આવે તો નીકળાય. એ વાત મજા આવે, તમને શું ખબર હોય વરસાદમાં કેવી મજા આવે ફરવાની. એન તમે ને હું આપણે ગયા હોય કેવી મજા આવે. હે ભગવાન, આ બાયુને હું ખબર, એક તો છે ને ખરીદી કરવાનું અને એક આ ફરવાનો શોખ ક્યાંથી આ ભગવાન એના ઓલામાં ફિટ કરી દીધો ને ખબર નથી પડી. આ હું ભગવાન હોત ને તો હું બૈરાને છે ને કોઈ જાતના શોખ જ ન કરવા દે. એવું જ લખત બધાના ભાગમાં. એટલે આપણે જન્મ હું કામે લીધો છે? તમારે પૈણી શું કરવા? આ હું ઘરના ઢેડા જ કરવાના તમારે ને મારે? આપણે ક્યાંય જવાનું નહીં ફરવા. એટલે બસ જાય છે ને, હજી અઠવાડિયા પહેલા આપણે ગળદરા ગયા હતા, ખબર છે ને? આ ગયા તા તો પાછું ન જવાય. તો કાયમ જવાનું હોય. કાયમ નથી કેતી એ વાત ને, તો અઠવાડિયું થઈ ગયું. તો અઠવાડિયું તો માણા એકવાર જાય કે નહીં? આપણી ફરવાની ઉંમર છે, અત્યારે નહીં ફરીએ તો હું ગલઢા થાવ તો ફરશું. અરે છે ને ફરવાનું, જાત્રા કરવાનું, આ બધું ગઢા થઈને પછી જો અત્યારે છે ને આ જુવાન હોય ને ત્યારે કમાવાનું હોય, આપણે કમાઈ લેવાનું હોય શાંતિથી. ખબર પડે, આ બે પૈસા ભેગા કરીશું ને તો ગઢપણમાં કામ આવશે. કાલ સવારે છોકરા અહીંયા થાય પછી બાપને ખવડાવશે કોણ? હે, આ ભાઈ તો કાંઈ દેતો નથી આપણને, ભીખ માગવી પડશે બધાએ. હવે મોઢું બગાડીમાં આમ સાની મની આ ક્યાંથી શીખી કે ને મી કર્યા કર. તમને તો એવું જ લાગશે. તો ક્યારે લઈ જાઓ ફરવા એ મને કહી જો. હવે વાત સાંભળ, ફરવાનું નહીં મારે છે માનતા, બરાબર? હા, જેવો પાક આપણો વેસાઈ જાય, બધો સારો ભાવ આવી જાય એટલે આપણે કુળદેવીએ જવાનું છે, તૈયારે જવાનું છે. ત્યાં સુધી ફરવાનું નામ લેતી નહીં, બરાબર? હવે આ તૈયાર થઈશો ને બરાબર, સારી બહુ લાગે છો એટલે બપોરે ભાતમાં આખા રીંગણાનું શાક અને રોટલા 10 દાડિયા છે. કેટલા? એટલા બધાનું રાંધવાનું મારે? હે ભગવાન, તો હું રાંધી નાખું, તું ખેતર જા, હું રોટલા કરીને આવી જા. હાલો ને એમ કરીએ આપણે. હું રોટલા છે ને ઘડી અને તમારે ચોડવાના. હવે ગાંડી થમાં જા, તો બ્રહ્મરામ જા મામું જોતી જા ને. અને અત્યારે ઘડી ત્યારે બપોરે માઈને ભેળું થાય, ફરવા તરત જાવું. લ્યો, બાયુને છે ને બહુ શોખ ભાઈ ફરવાનો, અને આવતા મહિના સુધી નામ લેતી નહીં.
કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે, એટલું કેતા નહીં માનો તો ગો. બા શું કરો છો તમે? જો ને અમારે પૂજા કરવી છે ને, તો મેં કીધું લાવ ને થોડાક ફૂલ તોડું ને એનો હાર બનાવવું ને મારા લાલાને હું પહેરાવું આજ તો. પણ બેટા આ તું કા ઉદાસ લાગસ? શું થયું? બા મારે તમને એક વાત કરવી છે. વાત કરવી છે? કાં કાંઈ પૈસા ખૂટે છે? કાંઈ જોઈ છે? એ કાંઈ ઉપાધિ નથી, તે? પણ શું બેટા બોલ ને. હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની હારે મારે લગ્ન કરવા છે. પણ બેટા પ્રેમ કરું છું એ હું? તે કોઈ દી એને ભાળી હતી? તમે હારે ભણતા હતા? ક્યાં તે એને કાંઈ જોઈ હતી? એમ કેમ પ્રેમ થઈ ગયો? અરે બા હવે મારી હારે એકાબીજાનો મુલાકાત થઈ હોય તો જ પ્રેમ થયો હોય ને, કંઈ એમને વગર જોઈએ થોડો કંઈ થયો હોય. પણ જઈ આ 1 વાર 2 વાર 3 વાર મળ્યા ત્યાં પ્રેમે થઈ જાય? એ કેવું? મને એની વગર નથી ફાવતું. મારે એની હારે લગ્ન કરવા જ છે બા, પણ એના બાપા નથી માનતા. હા તો નો જ માને ને. લ્યો આ જેમ તે મને કીધું કે એક છોકરી હારે પ્રેમ થઈ ગયો છે અને મારે લગ્ન કરવા છે, એમ ઈ છોડીએ એના બાપને કીધું હોય કે મારે પ્રેમ થઈ ગયો છે અને લગ્ન કરવા. કોઈ બાપ એવો હોય દુનિયામાં કે સામેવાળાને જોયા વગર એમ કહી દે હા દીકરા જા તું તારે પ્રેમ થઈ ગયો ને લગ્ન કર? કોઈ ન કરવા દે. અને ના પાડી છે તો ના પાડી છે. ગામમાં કઈ છોકરીઓનો દુકાળ પડ્યો છે? આપણે એનાથી એ રૂપાળી ગોતી આવશું. પણ એ બધી વાત સાચી, એના કરતાં રૂપાળી ગોતશું. ભાઈ એના જેવી તો નહીં જ મળે ને. લ્યો એના જેવી નહીં મળે એટલે આ 2 કે 3 મુલાકાતમાં તને એ ખબર પડી ગઈ કે એ બહુ સારી છે ને તારું જીવન એની હારે જ જોડાય ને? હું તને એનાથી હારી છોકરી ગોતી દે, પછી જોતું એને મજા કરે. નહીં બા મારે એનાથી હારી નથી જોતી, મારે એની હારે જ લગ્ન કરવા છે. જબરજસ્તી કરાય? જબરજસ્તી તું લગ્ન કરે અને પછી અહીંયા જો કાંઈ ઉસનીસ થાય ને તો એનો બાપો મારવા આવશે. એ કાંઈ નહીં થાય, પણ એના બાપાને પહેલાં મારે મનાવવા પડશે, એટલે બધું હરખું પડી જાય બા. તો એ છોકરી ન મનાવી શક્યો? એ બાપે એ છોકરીને જન્મ દીધો, આટલી મોટી કરી, વાલથી ને એને રાખી હશે, તો એનો બાપો ન માન્યો તો એણે તો તને જોયોય નથી, તો એ તારી વાત કેમ માની જાય? હું એના ખેતરમાં કામ કરવા જાય મજૂર બનીને, અને એના ભાઈઓમાં એકાબીજાને અન્ન બનાવશે, અબોલ છે. હું એ 2 ભાઈઓને ભેગા કરીશ, બોલતા કરીશ અને એના ખેતરનું હંધુય કામ કરીશ. પછી હું એનું દિલ જીતી લઈશ. વાહ રે વાહ. એમ ખેતરમાં કામ કરવાથી ને 2 ભાઈઓ જે નથી બોલતા એને બોલતા કરવાથી, એ બેવમાં સમાધાન કરાવવાથી હું બાપાનું દિલ જીતી લઈશ એમ? આ બધું છે ને ખાલી કહેવાનું હોય. બાપનું દિલ છે ને પથ્થર જેવું હોય. જો એમ જ સમાધાન કરાવવું હોત તો એનો બાપનો તો ઈ નો કરાવી શકે. અરે એ 2 ભાઈઓને વાંધો છે એટલે તો બોલતા નથી બા. હા એને મારે બોલતા કરાવવા છે, અને એ મેં મગજ હકાયો છે. હું એને બોલતા કરે, એના ખેતરમાં મજૂરી કરી અને એના બાપાને હું મનાવી, અને લગ્ન તો બા હું એની હારે જ કરી. જો મને આ તારી વાતમાં કાંઈ તથ્ય લાગતું નથી કે તું કંઈ આવું બધું કરી શકાય. પણ હવે તારું મન જ એમ કહે છે કે હું આમ કરે ને હું આમ કરે ને એટલે એનો બાપો માની જશે. તું માનસ માન કે એનો બાપો માની ગયો છે અને હું નથી માનતી, તો હું કાલે એ છોકરી આપણા ઘરે અહીંયા કામ કરવા આવે તો એ મારું દિલ જીતી લે એમ? ભૂલી જા એ બધી વાત, ભૂલી જા તું. અને જા હું છે ને બહુ સરસ સરસ માગા ગોત્યા હોય તારી હારે. જા તારું કામ કર. પણ બા મારી વાત તો સાંભળો. જેમ હું એનું દિલ જીતી લઈ એમ તમારું દિલ જીતી લે, અને અહીંયા ઘરે હળી મળીને રહે અને તમારું ધ્યાન રાખશે. મારું ધ્યાન નહીં રાખે એટલું તમારું ધ્યાન રાખશે. એને મને વચન આપ્યું છે. જેમ મને ખબર પડતી હોય ને એમ એના બાપને પડતી હોય કે આ અહીંયા કામ કરવા આવ્યો છે અને મારી દીકરીને હારે હળે મળે છે ને એટલે નક્કી કંઈક દાળમાં કાળું છે. એટલે કહું છું આ બધું ભૂલી જા અને આ પ્રેમ હું હોય આ જમાનામાં આ ઓલા દૂધના ઉભરા જેવું ઉપર આવ્યો
અને સમી જાય એટલે થોડાક દી થશે ને એટલે હંધું એ બધું ભૂલી જઈશ તું. અને એ બધું રહેવા દે, હું હારા મારી છોકરી ગોત્યા હોય હો ને. બા મારા અહીંયામાં જે એના નામનો હિલોળા લે છે ને હે ભગવાન, એ ક્યારેય બેસે નહીં. લ્યો હિલોળા લેવા આવવા માંડ્યા. પ્રેમ તારો હારો છે, જા તારાથી જે થાય એ કર, પછી ન થાય ને તો પાછું રોતો નહીં આવતો મારી પાસે. જા તાર જે કરવું એ કર, મને અત્યારે મારી પૂજા કરવા દે. જા જા કહું છું, જા. પણ બા તમે આમ આ રીતે ગુસ્સામાં તમે હા ન પડો. મેં ક્યાં ગુસ્સો કર્યો છે? હવે તે તારા મનમાં બધું લઈ જ લીધું છે કે હું ખેતરમાં કામ કરાય, મજૂરી કરાય, ભાઈઓમાં સમાધાન કરાવાય અને એ લોકોને બોલતા કરાય ને દિલ જીતી. તો જા કર, તારી રીતે મહેનત કર. પણ હા એટલું કહું કે જો એનો બાપો ન માને ને તો પછી મારી પાસે નહીં આવતો. જા હવે મને મારું કામ કરવા દે, અત્યારે અવાર બગાડ નહીં મારી. જા કહું છું, જા. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. સ્વાતિ, સ્વાતિ ક્યાં ગઈ આ સુડી? બોલો ને બે. બાપુજી. તો એનું કામવાળાનું કહેતી હતી અહીંયા બોલાવ્યો છે તો એ ક્યારે આવશે? હવે પછી મારે છે ને વાડીએ જવાનું મોડું થાય છે. એ હમણાં થોડીક વારમાં આવે જ છે. અરે થોડી વારમાં હવે જો અહીંયા આવવામાં એટલી બધી વાર લગાડતો હોય તો એ કામ હું કરશે એમ થાય છે મને. પણ એ બીજી જગ્યાએ કામ કરવા જાય છે ને એટલા માટે. અરે છે તો તારો જાણીતો ને પાછો. હા મારા બેનપણીનો ભાઈ જ છે. ઠેકા તો વાંધો નહીં, કારણ કે કામમાં તો છે ને ઘરનો આદમી હોય, વિશ્વાસુ હોય ને એને જ રખાય. પછી બોલો પગાર કાંઈ ન લેતો હોય, બોલો જે સુબોર ને એવા હોય ને એના ઘરમાંથી કંઈક આપણે લઈ જવું હોય એ છે ને પગાર કાંઈ ન લે, ખાલી એમ જ કે ખાવા આપજો ને, પણ પછી બધું લઈને વયો જાય. એટલે એવું ન બને, એટલે વિશ્વાસ પહેલાં જોવે. હા પણ તમે એકવાર મળી તો લ્યો. હા હું મળી લે, આવે એટલે મળી લઉં. કારણ કે આમાં એવું છે, માણસો તો બહુ મળે અત્યારે આ દુનિયામાં, બહુ માણસો મળે, એક કહો ને તો 10 મળે, પણ વિશ્વાસ નથી મળતો. વિશ્વાસુ માણસ ગોતવો ને એટલે લોટાના સીણા જવા જેવું છે. હવે આવે તો સારું, મારે મોડું એક તો થાય છે. હા બસ આવતા જ હશે હમણાં. જો આવ્યો, જો આ ભાઈ જ લાગે છે. રામ રામ. રામ 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 રામ. મોડું કર્યું હો પણ તમે. હા એમાં એવું હતું કે હું થોડોક કામથી બહાર ગયો હતો ને હા. એટલે થોડુંક આવવામાં મોડું થઈ ગયું. આ તે વાંધો નહીં, મોડું થઈ ગયું ને, પણ બીજી વાર છે ને આવી રીતે કંઈક આપણે કામ ગોતવા ગયા હોય ને ત્યાં તો ટાઈમ પહેલાં પગી જવાય. એટલે છે ને ઓલા સામેવાળાને તરત એમ થાય, જોયું આ આવી ગયો ટાઈમ એવો. ઓલું તમે કામ ગોતવા જો અડધી કલાક મોડા આવતા હોય તો સામેવાળાને એમ થાય હોય એને કામની જરૂર છે, અને છતાંય જો અડધી કલાક મોડા આવતા હોય તો આ કામમાં શું કરી દે? અરે ના ટાઈમનો હું એકદમ પાકો છું. હા, હું ગમે ત્યાં કામ કરું અને એકદમ પરફેક્ટ કામ કર, ટાઈમે જ પૂગી દઉં. પણ એમાં એવું હતું કે મારે થોડુંક ખેતરનું બીજું કામ હતું ને, એનું છેલ્લું કામ હતું, એ મેં બતાવી દીધું. એટલે પછી થોડુંક આવવામાં મોડું હા થઈ ગયું. એ મને ગમ્યું. લ્યો, હા, એમ. જે કામ આપણે હાથમાં લીધું હોય ને એ પૂરી જવાબદારીથી નિભાવવાનું, એમાં સેજે પાછી પાની નહીં કરવાની. એકવાર કીધું આ કાલ છે ને કામ થઈ જાય એટલે પછી થઈ જ જવું જોઈએ, પછી એમાં બહાના ન હાલે. તમે મને નો કહો ને એ પેલા કામ મારું થઈ જાય, કેમ કે ખેતીવાડીનો મને બધો અનુભવ, હા, ખેડવાનો, ખાતર છાંટવાનો, નીંદવાનો, પહેલે છેલ્લે સુધી આખી ખેતરનો જવાબદારી મારી માથે હોય. એમ એટલે બધું તમારી કઈ ઉપાધિ જ નથી. બધું ફાવે છે ને? ટોટલિંગ વસ્તુ મને ફાવે. તમારે વાડીએ ધક્કો ખાવાની જરૂર જ નથી બાપુ. એમ તો વાંધો નહીં. જો અને તારે તમે મને કામ ચીંધો અને હું કરું એમાં બધા નહીં. હા, તમે મને કહો એ પહેલા હું કામ કરી નાખું. અને હું જે કામ કરું ને દિલથી અને નિયમથી કરું છું, ટાઈમસર. બરાબર. હા. એટલે મને હજી સુધી મારે ક્યાંય ફરિયાદ આવી નથી. બસ મને છે ને એવા જ માણસો ગમે જે પૂરી જવાબદારીથી કામ એનું નિભાવે. કામને છે ને તમારે પૂજા ગણવાની હોય તો કામ છે ને આપણને બરકત આપે, નકર આપણે એમ કેવી હવે એમાં હું માલિકને ક્યાં કાંઈ ખબર છે, સમજ્યા? અને કામ ઉપર આપણે બેદરકાર રહેવી ને તો કામ ક્યારે આપણને લાત મારીને કાઢી મૂકે ને એ ખબર ન પડે. ના ના બાપુ, એમાં એવું છે ને કે મારે કામ પહેલા હું કદાચ મારે બપોરનું ટાણું ભૂલાઈ જાય જમવાનું તો મારું કામ ન ભૂલું. સારું છું. આ તે ખાવાની વાત કરી છે, આ તમારો ખોરાક કેટલો છે? કેટલા રોટલા ખાવ છો? 2 રોટલા આખા ખાઈ જાવ ને હા તો વાંધો નહીં. જો જે માણા રોટલા ખાય ને એ કંઈક કામ કરીએ કે ઓલો અડધો બટકું ખાઈને ઊભો થઈ જાય એ હું નેફો ભાઈ કામ કરીએ કે? કામ કરે ને બાપુ એને જ ભૂખ લાગે. હા બસ. એ જ 2 જ રોટલા ખાય.
એટલે હું તો છે ને એ જ જાણું કે ખોરાક કેટલો છે સામેવાળો, જેટલો એ ખોરાક વધારે કરશે એટલો આપણા ખેતરમાં કામ વધારે કરશે. અને ક્યારેક નક્કી ન હોય, ક્યારેક કામ વધી ગયું હોય ને તો અઢી રોટલા વધુ યાદ આવે. એમ અરે જેટલા તમારે એમાં ખાવામાં તમ તારે કોઈ બાંધછોડ નહીં. તમારે જો રોટલા ખાઈ જાઓ, તાહાળી ભરીને શાક ખાઈ જાઓ અને આખો લોટો દૂધ પી જાઓ, બધી તમ તારે છૂટી. પણ તારે કામમાં સહેજે આમ તેમ નહીં હાલે. મારે તમારે મને ફરિયાદ નહીં કરવી પડે. અને મારે છે ને 1 કે 2 વીઘા 5 વીઘા 10 વીઘા જમીન નથી, પૂરા 50 વીઘા જમીન છે. અને 50 વીઘાનું બધુંય દેખરેખ તારે રાખવાની. અરે પછા હું બાપુ, કદાચ તમારે 60 કે 70 વીઘા હોત ને તો હું એકલો સંભાળી લઉં. અને એક બીજી તો ખાસ વાત, કામ થોડુંક આમ તેમ હશે ને તો હાલશે, પણ મારે એ બાજુમાં જ મારા અડે શેઠે જ મારા ભાઈની વાડી હોતે ને છે. એમાં તને એ સીંધે ને, તું નવરો બેઠો ને જો સીંધે ને તો તલભાર એક તણખલું એનું નહીં તારે કાપવાનું. અરે એમાં હું બાપુ, એ તમારા ભાઈ છે, હવે એનું કામ થોડું કરી નાખીએ તેમાં તમને શું વાંધો? અરે એ મારો હગો ભાઈ છે, પણ હું છે ને એનો દુશ્મન છું અને એ મારો દુશ્મન છે. મને છે ને એ દુશ્મનની નજરે જોવે છે, તો હું કાંઈ એનું મૂકું? તારે કામ નહીં કરવાનું એટલે નહીં કરવાનું. કાન ખોલીને વાત સાંભળી લઈ જા. અને જો તું કામ કરવા ત્યાં ગયો તો મારાથી ભૂંડું કોઈ નથી. અરે બાપુ એમાં હું વાંધો, એ તમારા ભાઈ છે અને થોડું ઘણું એનું કામ કરી નાખી. તને ના પડે ખબર નથી પડતી? મારો ભાઈ ક્યારનો મંડાણો છે. તારે કામ કરવું હોય ને તો કાન ખોલીને વાત સાંભળી લેજે. ત્યાં ટાટીઓ મૂક્યો કે ત્યાં જો તણખલું ભાંગ્યું અને એની વાડીની સામું જોયું ને તો જ્ઞાન તું વયો જાય છે. નથી જોતો મારે નોકર. ક્યારનો કહું છું એને વાડીએ કામ નહીં કરવાનું. એનું હળગી જાય ને બધું, આખો પાક એનો હળગી જાય, ઢોર આવે ને બધું આખું ભસ્મીભૂત થઈ જાય ને તોય તારે ત્યાં નહીં જવાનું. ક્યારનો કહેશો એને તમારા ભાઈ છે, મારો ભાઈ છે, હું એને ભાન નહીં હોય, એને ખબર નહીં પડતી હોય હું એનો મોટો ભાઈ કહેવો અને મોટો ભાઈ બાપ સમાન કહેવાય. જ્યારે હોય ત્યારે બસ મને તુતકારી જ કાઢે. દુશ્મનની નજરે એ જોવે છે મને. શાંત થઈ જાઓ. એને ભાન નહીં હોય આને ક્યારનો મંડાણો છે. બસ શાંત થઈ જાઓ. અરે કાંઈ વાંધો નહીં બાપુ, પણ એમાં તમે એટલા બધા આમ વગર ગરમ ન કરો. તમે ગરમ જ કરે ને. હારું હવે કાન ખોલીને અને કામ મારે આમ તેમ મળશે. બાકી ભાઈનું તો આમ જો એક તણખલું તારે નથી કાપવાનું. હારું, એ તો કાંઈ વાંધો નહીં. અને તને એક રૂમ મળશે ત્યાં વાડીએ, ત્યાં રહેવા મળશે. હા ના કાંઈ વાંધો નહીં બાપુ, પણ એ કદાચ મને ભૂલથી મને કામ છીનશે તો મારે નહીં. સંભાળવી. બસ બાપુજી. તને ના પાડી કે નહીં તારે કામ કરવાનું તો તારે એક વાતમાં ખબર નથી પડતી. બસ બાપુજી શાંત થઈ જાઓ. હાલ હું તને વાડીએ મૂકી જાઉં. હા હાલો. અરે આ તું કેમ આયા? વાડીએ નથી ગયો? અરે હું વાડીએ જ ગયો તો, પણ હું તમને એ કહેવા આવ્યો છું કે તમારે કાંઈ ઘરનું કાંઈ કામકાજ હોય ને તો મને કહેજો. અરે ના રે ના, ઘરનું કામ તો અમે કરી લેવું, પણ તું અત્યારે અહીંયા ઘેર કેમ આવ્યો? તો ઘેરે હું તમને આ જ કહેવા આવ્યો હતો કે કાંઈ કામકાજ હોય તો મને કહેજો. બરાબર, આને અમે આપણે ઘરના જ કહેવાય. એ મને તમારું કામ થઈ જાય અને મારું થઈ જાય. એટલે એમ કે આપણે ઘરના જ છીએ, એટલે એમ તમારું ઘર એ મારું જ ઘર. મારી વાત હાશીશ, પણ આમ દિવસના એ ઘરે નહીં આવવાનું. અરે શેઠાણી, તેમાં તમે હું એટલા બધા ગરમ થાવ છો? આમે હું તમારી ખેતરનું કામ તો કરું જ છું, બરોબર. હારો ભેગો તમારા ઘરનું કામ કોણ ફેર હું પડવાનું છે? સારું, એવું કઈ કામ હશે ને તો હું કે, પણ વાડીએ બધું નેંદાઈ ગયું છે? હા, એ બધું થઈ ગયું છે, એટલે હું અહીંયા આવ્યો નવરો થયો. એટલે મેં કીધું હું શેઠાણી પાસે જતો હોઉં અને મેં કીધું હું પૂછી દઉં કે ભાઈ એને કાંઈ ઘરનું કાંઈ કામકાજ હોય તો મને કહે એમ, તો હું આ બેને તમારે ટેકો થઈ જાય એમ. સમજ્યા તમે? હા, એમ તો થોડુંક નીણ ને બધું હરખું તો કરવાનું છે ને. હા, તને કાંઈ નહીં, હું આગળ કરી નાખું બધું હરખું. હારું, પણ આટલી બધી ઉતાવળ કેમ કરો છો? અરે ના ઉતાવળ હું કાંઈ નથી કરતો. હારો હું હારો જીન જેવો છું. હારો મારી પાસે કાંઈ કામ ન હોય ને સારું મને આમ હક ન થાય, એટલે બહુ સારું કહેવાય. તું મહેનત કરશો પણ નીતિથી કરજે હો. અરે બાકી જો કાંઈ ભૂલ આવી ને. ના ભૂલ તમારે કાંઈ ભૂલ ન આવે. તમારે મને ફરિયાદ કરવાની જરૂર જ નહીં પડે. તો ભલે, બાકી આ છે ને તને ખબર નથી, તારા શેઠનો સ્વભાવ એવો છે ને, અને મગજ જો એકવાર ગરમ થઈ ગયો ને પછી તને અહીંથી જો કાઢી મૂકશે ને તો આ ગામમાં તને ભાડો નહીં મૂકે. અરે ના હું તેથી હું આવ્યો તો મને ખબર છે એનો મગજ તો બહુ ગરમ છે. મારે હું ઘડીક બી ગયો, મેં કીધું મને મારી ન લે. એમ તો એવા નથી, હારા માણસ એટલે વાંધો નહીં આવે, પણ જો જે ગવાણમાં બધે જે કામ કરવાનું બાકી છે ને બધું કરી દે છે.
ના ના થોડુંક વાહિંદુ છે થાય તો કરજે ન કર હું કરી અરે નાખી થાય તો કરી જો હું કરી જ નાખી તમે ઉપરથી કરતા જ નહીં કંઈ. બધા ટીપણાય ભરવાના છે પાણીના ભર લેજે. અરે હું હંધું કરી નાખી તમે કાંઈ ઉપરથી કરતા નહીં. તમ તારે એવું લાગે તમારે કલાક 2 કલાક સત્સંગમાં જવું તો ન્યાય જઈ આવો બરોબર. સારું હું જાઉં અંદર હાલ. છે ને અંદર કોણ? અરે કામનું પૂછવું છે એમ. હા 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 કેવો અજીબ માણસ છે. આવું તો કઈ હોતું હશે. ખાવા અમારે વાળવાનું ભૂલાઈ જા. હા જય રાણેશ્વર મહાદેવ, જય મારા નાથ, જય ભોળિયાનાથ, રક્ષા કરજે મારા બાપ, રક્ષા કરજે, જય ભોળાનાથ. હે ઈશ્વર અલા અરે કાકા રામ રામ. તમે આયા? રામ રામ. હા અને કાકા કોણ છો જવાન? તો તારી ઓળખાણ ન પડી. તમે મને નહીં ઓળખો પણ હું તમને ઓળખું છું. તું મને ઓળખે છે ને હું તમને નહીં ઓળખું? આ શું છે બધું ભાઈ? જો હા, મેં તને કોઈ દી જોયો ને. હા, તું પહેલી વાર મને મળ્યો અને તું મને કાકા કાં કહેશો ભાઈ? હે, આ તમારા મોટા ભાઈ છે ને એનું ખેતરમાં હું મજૂરી કરું છું. એના ખેતરનો બધોય જવાબદારી મારા માથે છે. આજે પણ તું મને હું કામ કહેશો? મારા મોટા ભાઈનું ખેતર તે રાખ્યું છે, તારે મને કહેવાની શું જરૂર છે? તે ખેતર રાખ્યું તો કામ કરીને મને શું વાંધો છે? ના ના એટલે હું તમને એમ કહું છું કે કદાચ તમારે કાંઈ કામકાજ હોય તો તમે તારે મને કહેજો. ને તું મારા ભાઈના ખેતરમાં કામ કરીશો, ત્યાં નોકરી કરીશો, હું તને શું કામ સીધું? અને જો અમારા ભાઈની વાત ત્યાં જ મને કરી હવે મને કોઈ દી ન કરતો. તમે આવું તમારા ભાઈ વિશે વિચારો છો? તમારા ભાઈ તમારે આટલું કેટલું વિચારે છે? અરે મારા ભાઈની મને ખબર છે. પણ મને ઈ હાવ છે ને ખૂટલ છે મારો બેટો. તને ખબર ન હોય કે એને મારી હારે કેવું કર્યું છે? હે, એટલે એનું નામ તો છે ને મારા મોઢે લેતો જ નહીં. અને તો તું એનું ખેતર વાયશો ને ભાઈ તો એનું ખેતરમાં મજૂરી કરી ખા. હા, મને છે ને કોઈ દી એનું નામ મારા મોઢે લેતો નહીં આજ પછી. અરે ના ના કાકા તમે આવી વાત કરોમાં મારી વાત સાંભળો. હવે એ બિચારા તમારા વખાણ કરતા હતા કે મારો ભાઈ છે ને કે મારો હાવેજ છે હાવેજ, અને કે એના ખેતરમાં કાંઈ કામ હોય ને તો એ કે એના ખેતરમાં કામ કરી આવજે. એ કે એની દાડી કે હું તને આપી દઈ. એ કે મારો ભાઈ કે મારો જીવ છે. એ કે હવે તું ભાઈ ખોટી વાત કરવી રહેવા દે. એટલે ખોટું બોલતો હોય તો તમે કયો એનામ ખાઈ લો બાપુ. હું ખોટું બોલતો જ નથી જિંદગીમાં ક્યારેય. એટલે હું વાત કરે છે? અરે હા યાર મેં મારા કાને હું કાલે એની પાસે કામમાં કોઈ જો એને મને મારા હું સાંભળ્યું એમ મને કીધું. મારા મેં એને ભાઈએ ચોખ્ખું કીધું. મેં કીધું હું તમારા ખેતરનું કામ કરી બાકી હું કોઈનું કામ નહીં કરું. પણ એણે એટલું કીધું કે મારા બાજુમાં કે મારા ભાઈનું ખેતર છે બરોબર. એ કે થોડું ઘણું એ કે કામ એનું હોતું કે કરી નાખજે કે એની દાડી હું તને આપી દઈ. મેં કીધું ઈ કોણ છે? કે મારો નાનો ભાઈ છે અને એ કે મારો હાવેજ છે. કે હાવેજ હું વાત અને ઈ કરે કે છે? મારા જીવ કરતાં મને વધારે વાલો છે. એ કે હું વાત કરે છે લા, મારા મોટા ભાઈ મારા માટે આવું વિચારે છે? હું તો એવું કહું છું કે મારો મોટો ભાઈ કોઈ દી મારું સારું ન વિચારી શકે. અને તું કહેશો કે મારા ભાઈએ એમ કીધું કે મારા ખેતરનું કામ કરવાનું અને દાડી એ શું કહું છે? હા મેં સાંભળ્યું. મારે પૈસા મને દાડી એ આપવાના છે. તમારી પાસેથી મારે કાંઈ નથી લેવાનું. તમારું ખાલી ખેતરનું કામ જ કરવાનું મારે. સો જવાન, હા તો ગજબ કહેવાય. અત્યાર સુધી તો હું એમ સમજતો હતો કે મારો ભાઈ મારો દુશ્મન છે. અરે નાના કાકા તમે જે વિચારો છો ને એવું કાંઈ નથી. તમારા ભાઈ તમને બહુ પ્રેમ કરે છે. બહુ પ્રેમ કરે છે તમને. એના જીવ કરતાં વધારે તમને પ્રેમ કરે છે. વાત કરીશું. હા અરે આના આંખમાં આહુડ આવી ગયા મને. મને રોવાઈ ગયું. સો તું આવું કહેતો હોય ને તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કહેવાય. હા, મારા મોટા ભાઈને તો હું ન ગણવાનું ગણતો હતો. એને તો ન કહેવાના વેણ કીધા મેં. સવાર તું સારું કર્યું ત્યાં બધી વાત મને કરી. હું તો મારા મોટા ભાઈને બહુ કડવા શબ્દ બોલ્યો છું. બહુ બધું કીધું છે, ન કહેવાનું મેં એને કીધું છે. મારા ભાઈ મારા માટે એટલું બધું સારું વિચારે અને હું પાપ્યો એના વિશે આવું બધું વિચારતો હતો. અરે મારા ભાભીને મેં ન કહેવાના વેણ કીધા છે. અને મારી દીકરી મારી ભત્રીજી બિચારી મારા ઘરે આવતી તો અમે કાળા મોઢા કરીને બેહતા હતા. હા તો અમારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. અરે કાકા હવે તમે આ હોવા મૂકી દો અને જે થયું એ હવે ભૂલી જાઓ. હા તારી વાત. કેમ કે તમારા મોટા ભાઈ તમને એટલો પ્રેમ કરે છે તો તમારી ફરજમાં આવે છે કે તમારા મોટા ભાઈ તમારા બાપ ઠેકાણે છે. હાચી વાત છે તારી. મારે આ પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. મારા મોટા ભાઈ પાસે જઈને માફી માગવી પડશે. હા મોટા ભાઈ સવાન તારો ખૂબ ખૂબ આભાર કે તે મને હા હાચી વાત કરી.
નકર તો હું મારા ભાઈને આજીવન મારો દુશ્મન સમજતો રહે. પણ જે થયું ને બહુ સારું થયું. સો તું તમ તારે મારા ખેતરમાં કામ કરે ને હા. એ કહેજે એની દાડી હું તને આપી દઈ. મારો ભાઈ એટલો મારા માટે કરી શકતો હોય તો મારે પણ એના માટે કંઈક તો કરવું પડે ને. જો તું કામ ભલે મારા ભાઈના ખેતરનું કરે પણ એની પાસે છે ને તું પૈસા નહીં લેતો. પૈસા તું મારી પાસે લઈ જજે. મારા ભાઈને કષ્ટ નહીં આપતો. નહીં બાપુ. સારું જવાન તું જા, કાંઈ કાંઈ. તારું કામ કરજે. સારું હાલો. રામે રામ. રામ. હે મહાદેવ, મારાથી આવડી મોટી ભૂલ થઈ ગઈ કે મારા ભાઈને હું મારો દુશ્મન ગણતો રહ્યો. આ વાત મારે જલુને કરવી પડશે. હા કેમ ઉદાસ બેઠા સામ? જલ્પા, આપણાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ? શેની ભૂલ? હા, આપણે મોટાભાઈ માટે બહુ ખરાબ વિચારતા હતા પણ મોટાભાઈ એ તો આપણા માટે કેટલું સારું વિચારે છે. મોટા ભાઈ અને એ સારું વિચારે એ તમારા માટે હા, હોય જ નહીં ક્યારેય. મને પણ પહેલાં એવું જ લાગતું હતું. આ વાત મેં સાંભળીને ત્યારે મને વિશ્વાસ ન આવ્યો કે મોટાભાઈ મારું સારું એટલું બધું વિચારે. પણ આ વાત હકીકત છે. હકીકત ના હોય આ તમને વહેમ હશે ખોટો. તો મને કોઈ પ્રકારનો વ્યાયામ નથી. હા, અંધી વાત મને જાણવા મળીને એટલે હું તને કહું છું. હા, મોટાભાઈએ છે ને એની વાડી એક માણા રાખ્યો છે. એ વાડીનું હંધુય કામ કરવા હતું. આ વસ્તુ બધી લાવવાની, કપા બિયારણ ખેતરનું કામ બધું કરવાનું. એટલે એ માણા મને મળ્યો હતો. એટલે એણે મને કીધું કે હા, તમે તમારા ભાઈને બી બોલતા કેમ નથી? એટલે મેં બધી વાત કરી તો એણે મને કીધું કે તમે બહુ ખોટા છો ભાઈ. હા તો છે ને તમારા મોટા ભાઈએ મને એમ હોત કીધું છે કે તારે મારા એકલાના ખેતરનું કામ નથી કરવાનું. આ બાજુમાં મારા ભાઈનું ખેતર છે, તારે એનું કામ કરવું પડશે. એ શરતે મને રાખ્યો છે. અને હા, મારા ભાઈના ખેતરમાં કામ કરીને એનો પગારે હું તને આપી. મારા ભાઈ પાસે માગતો નહીં. અને એ આપણા ખેતરમાં કામ કરવા આવે છે. હે જલ્પા, આ મોટા ભાઈ આપણા માટે આવું વિચારીએ કે એવું તો મને સપને ખ્યાલ નહોતો. હા શું કહું ને, મને તો હજી વિશ્વાસ નથી આવતો કે તમે હા શું બોલોસ કે ખોટું બોલોસ. વિશ્વાસ તો મને નથી આવતો આ વાતનો, પણ આ વાત હકીકત છે. તો એ માણસ ખોટો મફતમાં આપણે અહીંયા કામ કરવા તો ન જ આવે ને. તું જ વિચારી લે. એ વાત હાસી છે તમારી. આ વિચારવા જેવું તો છે હો. તો પછી એટલે મને તો એવું લાગે છે આપણે મોટા ભાઈને ખોટી દુશ્મની કરી બેઠા હો. આપણે આવું ન કરવું જોઈએ. તો હવે શું કરશું આપણે? તો આપણે છે ને મોટા ભાઈ પાસે જાવું ને આપણે એકબીજા સમાધાન કરી લેવું. ક્યાં સુધી આવી રીતે બોલા રાખશું? હવે તો હકીકત આપણને ખબર પડી ગઈ છે ને. પણ એમ નહીં, સમાધાન તો કરી નાખીએ. હાલો આપણે માફી માગી લઈએ. પણ તમને પાકો વિશ્વાસ છે કે આ હાસુ જ બોલે છે? ઓલા કોણ, ઓલા દાળિયાવાળા? જો એ હાસુ જ બોલે ને એને આપણે શું લેવા દેવા છે? એ ખોટા શું કામ આપણે ભાઈના વખાણ કરીશ? તું કે હવે એના ખેતરમાં એને કામ કરવું છે તો મોટા ભાઈ ના ન પાડી હોય કે ભાઈ મારા ખેતર સિવાય કામ ન કરતો. એ આપણા ખેતરમાં કામ કરતો આવતો હોય તો કાંઈક તો એનું ભૂલું હોય તો જ આવે ને, નકર તો આવે નહીં ને કાંઈ. એ વાત એ હાસી છે હો તમારી. તો હવે શું કરશું? મોટા ભાઈ પાસે જાવું આપણે? હા, હવે આપણે મોટા ભાઈ પાસે જવું છે અને એને બેહીને શાંતિથી વાત કરીને અંધી વાતનો ખુલાસો કરીને આપણે સમાધાન કરી નાખવું છે. હે, હાસી વાત છે હો. આપણાથી આમ તો મોટી ભૂલ થઈ ગઈ કે ભાઈ આપણે તો રહ્યા નાના, માફી તો માગવી જોઈએ ને આપણે. આપણે ખાલી એક નાની એવી પૈસાની રકમ આટલું થઈને મોટા ભાઈએ બગાડી નાખ્યું હતું. સારું થયું આપણને વહેલી ખબર પડી ગઈ, બાકી તો આ ક્યાંય આગળ વધત. હા, એ વાત તારી હાચી છે. હા, પારકા આવીને આપણને સલાહ દઈ જાય અને આપણે સમજવું પડે એના કરતાં ભાઈઓ સમજી જતા હોય ને તો સારું. હા, હાસી ભૂલ વાત તો છે. આપણી છે જલ્પા. હા શું કહું ને, જો આવું છું ને જ્યારે આપણે બેહીને ભાઈરે વાત કરી લીધી હોત ને તો એટલા દાડાથી આપણે ભાઈરે અબોલાય ન હોય. હે, આપણે આપણા મનનું ધાર્યું કર્યું અને ભાઈની કોઈ વાત ન સમજી આપણે અને આચે કરીને બગાડીને આપણે નોખા રહેવા આવતા રહ્યા. એ વાત તો હાસી છે. પણ હવે થઈ ગયું એ થઈ ગયું. પણ હવે જે થઈ ગયું છે ને એને સુધારવાનું છે, બસ બીજું કંઈ નથી. હા, એ વાત તારી હાચી છે. હવે તો એ જ કરવું પડશે ને. અમે તે મને તો છે ને જ્યારથી વાત મળી છે ને
ત્યાંથી મારા જીવને હક નથી થતું. મને તો એમ જ થાય છે કે મારા રામ જેવા ભાઈ હારે મેં આવું કર્યું. હું હશે ને જીવ બાળવાથી ને કોઈ ફાયદો નથી આપણને. બસ આપણે છે ને મોટા ભાઈ જઈને અને બેહીને અને આપણે વાત કરવાની છે. હા, હવે તો એ જ કરવું પડશે ને, બીજું તો કાંઈ નહીં. અને ભાભી તો માં સમાન કહેવાય. એની સામે ઉકારા તુકારે બોલ્યો હું, ન બોલવાનું બોલ્યું. એ તો બિચારા મને દીકરાની જેમ રાખતા હતા. સાચી વાત છે, મારી એ ભૂલ છે. ભલે મારી મા સમાન મારી જેઠાણી છે, પણ મને છે ને આમ બેનની જેમ હાસવે છે. હું ઈ કેટલું બોલી ગઈ, હું ઈ છે ને ભાભી પાસે માફી માગી લઈશ. હા, એ વાત સાચી. અને ઓલી છોકરી બિચારી આપણી જ દીકરી કહેવાય. આપણે કોઈ દે એને મા બાપનો પ્રેમ ન આપીએ કે આપણે એના કાકા કાકી સહી તો મા બાપ ઠેકાણે જ કહેવાય ને. પણ આપણે એ આપણા ઘરે આવતી આંટો મારવા તોય આપણે મોઢા કાળા કરતા. હવે છોકરીનો આત્મો કેટલો દુભાતો હશે બિચારીનો. પણ શું થાય હવે છે ને, જે થઈ ગયું. હવે આ છે ને આપણે બધું વાળી લેવાનું છે. હા, તારી વાત સાચી છે. હવે તું એક કામ કર, એક કભી હારોથી ચા બનાવી દે. ચા પીને પછી આપણે મોટા ભાઈ પાસે જઈ આવી. સારું, કાંઈ વાંધો નહીં, હું સા મૂકું છું. અને ત્યાં સુધી તમારે છે ને હાથ પગ મોઢું ધોવાય તો ધોઈ લો. હા, હો, હું સા બનાવી આવું. હવે છે ને કાંઈ ઉપાધિ ન કરતા, હમણાં આપણે જાઉં. હો. શું કર્યું જય? બસ કંઈ નહીં, મેં બાપુજીને ને કાકાને બેને ભેગા કરી દીધા, સમાધાન કરાવી નાખ્યું. મફતના રોટલા કેટલા દી તોડશો? બસ હવે બહુ જાતો ટાઈમ નહીં, પણ હવે સમય આવી ગયો છે. હવે મફતના રોટલા તોડું છું ને એ બંધ કરવાનું. એમાં એવું છે કે બાપુજીને ને કાકાને તો મેં ભેગા કરી દીધા, એનું સમાધાન મેં કરાવી નાખ્યું. આ વાત કરવાથી કઈ સમાધાન ના થાય? એને બધું કેવું પડે. હવે તું એ બધી ચિંતા કરીમાં. બસ હવે 1-2 દિવસનું મારે કામ છે, એ પતી જાય એટલે હું બાપુજી યારે આપણા લગ્નની વાત કરી લેવી. તો કાકાનું ને બાપુજીનું સમાધાન કરાવું ને તો એની નજરમાં મારી ઇજ્જત વધી જાય. અને બાપુજીને તો ખબર જ છે કે ખેતરમાં આટલું બધું હું ઢવડો કરું છું, કામ કરું છું. પણ બાપુજીને કાકા ક્યારેય માનવાના જ નથી. અરે એ તું ચિંતા કરીમાં, તું એ બધું મારા ઉપર છોડી દે. એ બધું મારે કરવાનું છે, તારે કાંઈ નથી કરવાનું. બસ તું ખાલી જોયા કર એટલે આપણા લગ્ન થઈ જાય, મને ભરોસો છે. અને હું બાપુજીને કહીને એટલે બાપુજી મને ના નહીં પાડે. પહેલી વાર ભલે મને ના પડી, હવે ના નહીં પાડે. કેમ કે હું એની નજર સામે એની ખેતરમાં 50 વીઘાનું ખેતર, એમાં હું એટલો ઢવડો કરું, ઘરેનું કામ કરું અને કાકાનું બાપુજીનું સમાધાન કરેવું. એટલે એને એમ છે કે છોકરો હોશિયાર છે અને કામે કાજે બહુ મહેનત કરે છે, એટલે મારી દીકરીની દુઃખી નહીં કરે. હા, તો તમે ને બાપુજીને ને કાકાને એકવાર મનાવવાની કોશિશ કરજો, સમાધાન કરવાની કોશિશ કરજો. સમાધાન થઈ જ ગયું, સમજી લે. તો સમાધાનની વાતો તો કરે છે, પણ એ બે ભાઈઓ મને લાગતું નથી કે સમાધાન થાય એવું. અરે માની જાય, તું એની ઉપાધિ કરમાં, એ બધું મારા ઉપર છોડી દે. બરોબર, હાલ અત્યારે ઘરે. બા, એ બા, હા, આ શું કરો છો તમે? મૂકી દો. આ તમે જોતા નથી, આ વરસાદ ચાલુ છે ને એમાં તમે આ ફળિયામાં તમે વાળો છો. તો વાળવું જ પડે ને. હવે? વહુ આવવાની રાહ જો કે વહુ આવે ને મારું ફળિયું વાળે ને ચોખ્ખું થાય એમ. બા, એ બધું થઈ જાય પછી તમારે કામ કરવાની જરૂર જ નથી. પણ હું અત્યારે તમને શું કહું છું કે અત્યારે તમે પલળશો ને તો અત્યારે થઈ ગઈ તમારી ઉંમર. શરદી બરદી તાવ આવશે ને તો ખોટો કારણ વગરનો ખાટલો તો તમારે સેવવાનો, પીડા તો તમારે સહન કરવાની, દવાખાને તો હું લઈ જઈશ. બરોબર? એ મને છે ને પથરાય નહીં પડે. એ મને ખબર જ છે, મારી માં છો તમે. હું તમને નહીં ઓળખતો હોય. આજ સુધીમાં તમને કોઈ દી તાવ નથી આવ્યો. આ કુદરતી કહેવાય, નક્કી નું વરસાદનું પલણા નહીં. એટલે અત્યારે હું તમને એ વાત કહેવા આવ્યો છું કે હું ત્યાં એને ખેતરમાં કામ કરીએ, 1-2 દિવસનું મારે કામ છે, હા, પતી જાય. હા, પછી અહીંયા આવી જવાનું જ ને. હા, પછી હું અહીંયા જ આવી જઈશ. હાવ પછી ક્યાંય જવાનું નથી ને. ક્યાંય નહીં. તો હવે મને એ કે તું આ બધું અહીંયાથી બધું પીંડલું વાળીને ગયો તો એ પછી કાંઈક થયું કે નહીં? હજી મજૂરી જ કરસ તું? ના ના, એમાં એવું છે બા કે કરું છું મજૂરી જ, પણ એ 2 ભાઈઓ છે ને, પણ એ 2 ભાઈઓ બોલતા નહોતા, તો એને મેં બોલતા કર્યા છે. હવે કા એવું હું જાદુ કર્યું? ખોટું બોલીને. ખોટું બોલીને? ઠીક. તો એ બે ભાઈઓને ખબર પડી ગઈ? નહીં, તઈ એને ખબર નથી પડી. બે બોલતા થઈ ગયા?
હા તો હતું હું એ તો કે કાંઈ હતું નહીં બા. આ 10,000 રૂપડીમાંથી હારા બે ભાઈ બાધી પડ્યા. મગજ મારી એવડી મોટી કરીને કે રાયનો પહાડ કરી નાખ્યો. તો એ 10,000 તે દઈ દીધા? ના ના, એ મેં સમાધાન કરાવી નાખ્યું છે. હા બરોબર, એ બે ભાઈઓ બોલતા થઈ ગયા છે. અને હું હમણાં 2-5 દિવસનું કામ છે ને, એ કામ બતાવીને ગોટો વાળીને હું વિયો આવી. અને વાત રહી મારા લગ્નની, મારા લગ્ન થાય કે ન થાય એ જોયું જાય છે. પણ મને એક વસ્તુનો મને આનંદ છે બા, હમ કે હું જ્યાં ખોટું બોલીને બે ભાઈને મેં ભેગા કર્યા છે ને, હમ એને હું સત્ય સાબિત કરી. એટલે હું કઈ સમજી નહીં. એટલે એમાં એવું છે કે હું આ બે ભાઈઓને ખોટું બોલ્યો હા કે તમારા ભાઈ તમારા માટે આવું વિચારે છે સારું. હા નાના ભાઈને હું બોલ્યો હમ કે તમારા મોટા ભાઈ તમારા વિશે આવું વિચારે છે, તમારું ખરાબ નથી કરતા. હમ એટલે એ બે ભાઈને ખબર નહોતી ઠીક કે આ ભાઈ ખોટું બોલીને અમને બે ભાઈને ભેગા કર્યા. ઠીક. એ કદાચ એ બે ભાઈને ખબર પડશે તો ફાયદો તો એ બે ભાઈનો જ છે. હા પણ એ બે ભાઈઓના ઝઘડા હાલતા હતા, બે બોલતા થયા, એ સમાધાન થઈ ગયું, એમાં તારો ફાયદો હું? હવે બા એમાં એવું છે, મારા લગ્ન થાય તોય ભલે અને ન થાય તોય ભલે, પણ એ બે ભાઈઓ નહોતા બોલતા ને ભેગા થયા ને, એનો મને આનંદ છે. એ બધું ઠીક, હાલ જવા દે. તું ગયો તો ઓલીને મનાવવા, એના બાપાનું દિલ જીતવા, હા તો તે ઘરના કામ કર્યા, ખેતરના કામ કર્યા, વાડીઓના કામ કર્યા, એમાં એનો બાપ કાંઈ પીગળ્યો કે નહીં? એનું દિલ કાંઈ તું જીતીને આવ્યો કે નહીં? હવે બા મારી વાત સાંભળો. હવે જે બે ભાઈઓ 10,000 રૂપડીમાંથી અબોલા લીધા હતા એણે વર્ષોના, એ બેને મેં ભેગા કરી દેતા તો મારામાં એટલી તાકાત નહીં હોય કે એના બાપાને હું મનાવી લઈશ. મહેનત મેં અમારું શરીર તોડી નાખ્યું, એટલી મહેનત કરી અને ઘરના હારવાર કામ કરવા પડ્યા મારે, પણ કાંઈ વાંધો નહીં. પણ હવે હું એને કદાચ કહીશ ને તો એ હવે માની જાય. એને ખબર છે કે છોકરો મહેનતું છે, મારી દીકરી ભૂખી નહીં રહી. હા હે પણ એની દીકરી હારે હવે તું લગ્ન કરવા માંગસ, એ તું એના બાપને કેદી કહીશ? હવે કાંઈક થોડોક મને મોકો મળવા દો નહીં. હવે આટલો સમય કાઢ્યો છે, 2 દી વધારે બા. હવે અને હા એક વાત પૂછું, આ તું એના ઘરમાં કામ કરતો હતો, વાડીમાં કામ કરતો હતો, તો તોલી છોડીને મળતો તો કે નહોતો મળતો? પણ મને કહેવાનું હોય બા, હવે એને મળવા હાટુંથી હું એની ઘેરે એના ખેતરમાં કામ કરતો, અને એને મળવા હાટુંથી એના ઘેર ઘરનું હોતે મેં કામ કર્યું. તો તું એને મળતો હોય તો એના બાપે કે એના ભાઈઓએ કોઈ દી તમને બેઉને ભાળ્યા નહીં? હું ભાડું એવું કામ જ નથી મેં કર્યું. મારી એને યારે વાતચીત થાય પણ એને ઘેરે કોઈ ન હોય ને ત્યારે જ હું વાતચીત કરી લેતો. લે તો એ તો સારું કહેવાય કે એનો ની માં છે ને, હા માં છે ને. તો એના મા બાપ, એના ભાઈઓ, એ બધાય તમને બેઉ જણને એકલા મૂકીને પાછા કામે જાય, બહાર જાય? એને બા છે ને, એને મારી ઉપર એટલો ભરોસો આવી ગયો, એટલો ભરોસો આવી ગયો, એને પોતાના હગા દીકરા ઉપર ભરોસો ન હોય ને એટલો મારા ઉપર ભરોસો આવી ગયો. લે તો સારું જ કહેવાય. તો મને લાગે છે કે હવે તારું કામ તો થઈ જ જાય કા? આસાનીથી. મેં તમને કીધું તું ને, એના પપ્પા માનતા નથી, હા હું મનાવી લઈશ. હા સારું સારું, એ ભગવાન તારી બધી મનોકામના પૂરી કરે. હાલ હવે હું જાઉં હો, હજી જો મારે આ વાળવાનું છે. જા તું તારું કામ હવે કર. એક કામ કરો, વાળવું નથી, તમે આરામ કરો. હાલો, તો કોણ વાળ છે? એ પડ્યું રહે છે, હું વાળી નાખીશ. અરે તું ભલે ને ગમે કે, હું મારા ભાઈને બહુ સારી રીતે ઓળખું છું, અને તું તો કાલ સવારે એને ઓળખતો થયો. અરે અમે તો છે ને એક માના 2 દીકરા છે. હું ન ઓળખતો હોય મારા નાના ભાઈને? એ નો આવે કોઈ દી વાતમાંય માલ નહીં. કેવી વાત કરે છે. અરે નાના બાપુ, મને ભરોસો છે, નાના શેઠ જરૂર આવશે. તને ભરોસો છે ને, પણ હું તને સાચી ઠોકીને કહું છું, એ નો આવે જા. કારણ કે એ મને ભાઈ માનતો જ નથી. આ નહીં ખબર હોય, એ મને ભાઈ માનતો જ નથી. એ છે ને મને દુશ્મન માને છે, દુશ્મન. નહીં બાપુ, હું કાલે એને મળ્યો ને, તે તમારા પ્રત્યે એના હૃદયમાં લાગણી ખૂબ જ હતી. એના આંખમાં આંસુડા મેં જોયા છે. અહીં 100% જરૂર આવશે. તમે છે ને ઉપાધિ કરો માં, સૌ હારાવાના થઈ જાય, સારું વિચારાય. અરે રાજ તું મારા ભાઈ તું મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મેં તમારા વિશે ન વિચારવાનું વિચાર્યું અને તમારું અપમાન કર્યું. એક
10,000 રૂપિયા જેવી મામૂલી રકમ હાટું થઈને મારા રામ જેવા ભાઈ હારે મેં સંબંધ બગાડી નાખ્યો. ભાઈ, આ મારી બહુ મોટી ભૂલ છે. અરે નાના નાના ભાઈ, આજ તારી ભૂલ નથી. અરે ભૂલ તો મારી કહેવાય. અરે મારે બધું સમજવાનું હોય, પણ એક નાની એવી રકમ માટે, પૈસા માટે મેં અમૂલ્ય સંબંધ બગાડી નાખ્યો. અને એ મારા ભાઈ માટે. અરે પૈસા માટે તો હું કહે છે લોકો કે કોઈ યાર સંબંધ ન બગાડાય. પૈસા મૂલ્યવાન નથી, સંબંધ મૂલ્યવાન છે. પણ મેં તો મારા અગ્ગા ભાઈ અરે ભૂલ તમારી નથી, ભૂલ તો મારી છે. અરે મેં પૈસાને મહત્વ આપ્યું, મારા ભાઈને નહીં. ભાભી, તમે મને માફ કરી દેજો. દેર ભોજાઈનો સંબંધ તો મા દીકરા જેવો હોય, અને મેં મારી માનું પણ અપમાન કર્યું. એને ન કહેવાના વેણ કીધા. બની શકે ને તો તમારા દીકરાને માફ કરી દેજો બાબુ. અરે નાના રાજભાઈ, તમે તમારી ભૂલ સ્વીકારીને એટલે તમે મહાન થઈ ગયા. અને રહી વાત આપણા ઘરમાં જે ઝઘડા થતા હતા, તો એ વાતને હવે અહીંયા ભૂલી જવાની છે. બસ આપણે સૌ પરિવારને સંપીને રહેવાનું છે. ભાઈ ભાભી, તમારા દેરનો એકની જ ભૂલ નથી, મારી પણ ભૂલ છે. અમારે આ દેવ જેવા ભાઈ ભાભીને ઓળખી ના શક્યા. અરે નાના, તમારી કોઈની ભૂલ નથી. ભૂલ તો મારી કહેવાય. હું મોટો ભાઈ છું, અને મોટો ભાઈ તો બાપ સમાન કહેવાય. અને તમે તો અમારા દીકરા સમાન કહેવો. અને મેં મારા દીકરા હારે સંબંધ તોડી નાખ્યો, અને એ રૂપિયા માટે. જોકે મારી જ આડોડાઈ હતી. ભાઈ, હા હા તો હા, તમારે એના મજૂરી કરે છે ને, એને મને હજી વાત કરી. સાચું કહું ને ભાઈ, તો જો આ માણા ન હોત ને તો આજે આપણે બે ભાઈ ભેગા જ ના થયા હોત. એટલે આભાર તો તારો ભાઈ, ખૂબ ખૂબ આભાર. હા જય. અમારા બે ભાઈ વચ્ચે આ ખટરાકને દૂર કર્યું. હા જય, તે તો એવું કામ કરી દીધું છે કે જે મેં કોઈ દે આ જિંદગીમાં વિચાર્યું નહોતું. મને એમ નહોતું થતું કે હું જીવીશ ત્યાં લગી મારો ભાઈ મારી હારે આયા આવશે, મારી ઘરે આવશે અને મારી માફી માગશે. માફી તો મારે એની માગવી જોઈએ, પણ જોયું મારા નાના ભાઈની ઉદારતા તો જો. એની ભૂલ નથી, છતાંય એના ભાઈ પાસે માફી માગી અને સંબંધ સુધારી નાખ્યો. આ બધું તો આ બધા તારા જ સારા કામ છે. હો અરે નાના બાપુ, સવારનો ભૂલેલો જો સાંજે ઘરે આવે ને એને ભૂલ્યો ન કહેવાય. અને તમે જે દી મને કીધું હતું ને કે મારો નાનો ભાઈ મારો દુશ્મન છે, અને મેં તેથી જ નક્કી કર્યું હતું કે તમારા બે ભાઈઓના સંબંધ બગડ્યા છે ને એને હું સુધારીશ. વાહ વાહ. તો બધું ઠીક, પણ આ જવાન આપણે અહીંયા નોકરી કરે છે, પણ એ નથી સમજાતું કે આપણા ઘર માટે, આપણા કુટુંબ માટે આના બધું હું કર્યું. અરે હું કામ અમુક કર્યું? અરે અમુક આ દુનિયામાં માણસો જેવા હોય જે પ્રેમને જીવી જાણે છે. અને ભાભી, એણે જે પણ કર્યું છે ને એ આપણા ઘર માટે બહુ સારું કર્યું છે. હું તો કહું ને મોટા ભાઈ, આ તો છે ને ઇનામનો હકદાર છે. હો, કારણ કે આણે આપણા માટે એટલું બધું કર્યું છે ને કે એવું પોતાના પણ ન કરે. બોલ બોલ જઈ. આ સમય તું જે માગ ને એ આપું તને. તું માગ, તારા મોઢામાંથી તારે શબ્દો નીકળે એ તું માગ, એ હું તને આપવા તૈયાર છું. બસ તું એકવાર માગી જો. બાપુ, હું અહીંયા આવ્યો હતો તો હું મારા કારણથી જ. તારા કારણથી? હા, પણ હું જે માગું એ તમે મને આપી શકશો? અરે તું, અરે અમારા બે ભાઈ વચ્ચેનો જે સંબંધ તે સુધાર્યો છો ને, એની સામે તો આ મારી જમીન જાયદાદ, આ બધી મારી માલ મિલકત, એ હાવ એક ધૂળ બરાબર છે. તું બધુંય માગી લે ને તો હું એ બધુંય તને આપવા તૈયાર છું. બસ મારે મારો નાનો ભાઈ જોતો હતો અને એ મને મળી ગયો છે. બોલ બોલ, તું બોલ મોઢામાંથી. જો જઈ, અરે જે માગવું હોય એ માગી લે. આજે અમે બંને ભાઈ ભેળા છીએ ને, તું જે માગીને તને આપશું. ને મારી સાચી મિલકત તો મારો નાનો ભાઈ જ છે ને. પણ બાપુ, કાકા, પણ બોલ્યું ફરી ન જતા. હું જે માગું એ મને આપશો ને? અરે જો, હા બોલ્યું ફરવાની વાત નથી. જે માગી જો, અમારાથી દેવાય એવું છે એટલે તને આપી અરે દેવો. તું મારો જીવ માગી દે ને તો એ આપવા તૈયાર છું. જા, તને હું વચને બંધાણો.
ના ના, મારે કોઈનો જીવ નથી જોતો, પણ હું જવાન બોલતો ખરો. અરે મારે તમારી દીકરી હારે લગ્ન કરવા છે અને હું એને પ્રેમ કરું છું. પણ જો જવાન, માગવાની પણ કોઈ હદ હોય છે. તે અમારા પર ઉપકાર કર્યો છે, એનો મતલબ એમ નહીં કે અમારા ઘરનું રતન તું માગી જાય. જો તું નોકર છો ને, તો નોકરની હદમાં રહીને માગ. કાકા, એ ભિખારી નથી, એ 50 વીઘાનો જમીનનો માલિક છે. એટલે એ મારા પ્રેમ ખાતર અહીંયા આવ્યો છે. જો આ પ્રેમ અને રમત છે ને, એ અમારી સામે ન રમો. અને જવાન, કે જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂકો ને તું, એટલે તું હા તારા સ્વાર્થ ખાતર અહીંયા આવ્યો છો એમ ને? અરે પણ નાનકા, એણે આપણા બેના સંબંધ સુધારી દીધા. એનામાં પ્રેમ લાગણી કેટલું બધું ભર્યું હશે. અને માણસમાં પ્રેમ ભર્યો હોય ને તો જ બીજાને પ્રેમથી મેળાપ કરાવી શકે છે. અને એ 50 વીઘાનો ખાતેદાર છે. અને છતાંય જો આપણી દીકરી માટે એ નોકર બનવા, એક ભિખારી જેવી જિંદગી જીવવા જો માગતો હોય ને, તો મને એવું લાગે છે કે આપણી દીકરીને એનાથી વધારે કોઈ ખુશ નહીં રાખી શકે. કારણ કે આપણી દીકરી ખાતર એણે આ બધું કામ કર્યું, તનતોડ મહેનત કરી, આપણા સંબંધ સુધારી નાખ્યા. તું વિચાર કર. હા, તું જો ના પડી ને તો હું કાંઈ નહીં બોલું તમ તારે. ના ભાઈ, તમે કહો છો એ વાત સાચી છે. અને રાજ, જો આ જવાને આપણા માટે આટલું વિચાર્યું હોય ઘર માટે, તો એ આપણી દીકરીને કેવી સાચવશે? સાચી એ તો વિચાર કરો. સાચી વાત છે તમારા હંધાઈની. કદાચ મારે જ માણસ પારખવામાં ભૂલ થઈ ગઈ. હા, કંઈ વાંધો નહીં જવાન. જો એ અમારા માટે એટલું કર્યું છે ને, એટલે આ જોઈને અમને એવું લાગે છે કે અમારી દીકરી માટે યોગ્ય પાત્ર છે. કાંઈ વાંધો નહીં, તારા ઘરમાં જે પણ વડીલ હોય ને એને અહીંયા મોકલજે, એટલે આગળની વાતચીત તમારા મોટા ભાઈ કરી લે. પણ ત્યાં સુધી તમારે એકબીજાએ મળવાનું નથી. હા, યાદ રાખજો. હા બેટા. હા ભલે કાકા. તને પણ સાંભળી લીધું ને? હા, હવે તો ખુશ થા, તારા લગ્ન થવાની તૈયારી કરી રહ્યા છીએ. હા, હું સોપડી વાસવા બેસી ગયા છો. આ ઘરમાં થોડુંક ધ્યાન દેતા હોય તો. કંઈ કામ હોય તો બોલ ને, પણ અમે ચોપડી તો હું વાંચું જ છું ને કાયમ માટે. અને જો મારે આ બુક છે ને અઠવાડિયામાં પૂરી કરવાની હતી પણ થઈ નથી. આ જે પૂરું કરવાનું છે ને એ પૂરું કરો. આ સોપડી અધૂરી રહી જાય ને તો એનો વાંધો નહીં આવે. પણ કઈ વાત પૂરી કરવાની છે? આ ભૂલી બહુ જાવ પાછા. મને યાદ કરાવી તો હમણાં યાદ આવે. મને તો જો આ બધું વાંચું ને એટલે સંન્યાસી બનવાનું મન થાય કરે. એ તો મને ખબર હશે. હાથમાં સોપડી આવે ને પછી પૂરી ન થાય ને ત્યાં સુધી તમને છે ને આમ શાંતિ ન થાય. જો આ જગતની નિવૃત્તિ તો ભાવનાત્મક છે, તત્વતા આ બધું તને નહીં પણ ખબર પડે. જા મારે તને શું વાત કરી, હા, તારે બોલાય. એ હું એમ કહું છું કે આપણા મહેન્દ્રને ઓલે હગાઈની વાત હાલે છે ને એને હવે આગળ વધારો ને તો સારું. હા કા, આપણે ઘણા દિવસ એ વાતને તો ભૂલી જ ગયા મગજમાંથી. એટલે તો કહું છું, પછી જો આ છોકરીઓને તો બીજા સારા ઠેકાણા મળે ને તો એ બીજે હગાઈ કરી નાખે, પછી આપણે રહી લબડતા. છોકરી આમ તો હારી હતી કા? તો હારી જ હતી ને, ભણેલી ગળેલી હારી જ છે. એટલે જ કહું છું કે હવે પાછી વાત આગળ વધારો. અને મહેન્દ્ર પસંદ કરતો હતો. હા, મહેન્દ્રને ગમે છે અને આ છોકરીવાળાને ગમે છે. એટલે હવે આગળ આપણે પાછા મળી આવો. અને શું કરવું છે, હગાઈ કરવી છે કે લગ્ન કરી નાખવા છે? એ આ લંબાવાનું ખાસ એવું કોઈ કારણ નહોતું, પણ હવે જો એને રસ હોય તો એને ન પાછું ક્યાં મોકલાવાય હે આપણા મહેન્દ્ર માટે. હવે એ ઢીલા પડે એમાં આપણે શું પછી ઘડીએ ઘડીએ એને પૂછવાનું. પણ આમાં છે ને છોકરીઓવાળા બહુ ઉતાવળ ન કરે. આપણે છોકરાવાળા હોય ને આપણે જ વધારે 2 વાર જવું પડે. આ છોકરીવાળાને કહું છું ને એની જેમ આપણે નહીં તો બીજો હારો મળી રહી કરી નાખે હગાઈ. કાંઈ નહીં, છોકરીઓનો ક્યાં દુકાળ પડ્યો છે. એ નહીં તો એની બેન બીજી. આપણા મહેન્દ્રમાં કંઈ ખોટ છે? હે ખોટ નથી, પણ તમને લાગે અત્યારે છોકરીઓ ક્યાં મળે છે? આ ઓલી બહારની હોય ને એ અટાણે બધા લઈ આવી લગ્ન કરે છે. તે ભાઈ જો આપણું ખાનદાનનું નામ મોટું છે અને પૈસે ટકે આપણે સુખી છીએ, એટલે એ કંઈ મુદ્દો આવવા જ નથી ભાઈ. અને એ સંબંધો કેટલા વ્યવહાર છે આપણે બધાના.
અને કેટલાના સંબંધ કરાવ્યા છે એ ઉપાધિ કરમાં પણ હવે એ તો હવે જો આ સામેવાળા કંઈ આપણને સરખો જવાબ ન આપ્યો હોય અને એને જ જો ઉતાવળ ન હોય તો પછી આપણે ત્યાં કંઈક સંબંધ કરવાનો થતો નથી, બીજું ઠેકાણું પહોંચશું. પણ જો છોકરીવાળાને તેમ હોય કે ભાઈ એની ના હશે એટલે એ આપણને સામેથી ન કેવડાવે. તમે સમજતા કેમ નથી? એ સારું, હવે તું બહુ કચકચ કરમાં. એ મહેન્દ્ર તારો દીકરો છે એટલો મારો દીકરો છે, સમજે? એટલે એ તો હું એકાદ બે દિવસમાં જે આવે તમ તારે એ વાત હાસી, પણ જો છોકરાનો ટાણે હગાઈ થઈ જાય ને લગ્ન થઈ જાય ને તો સારું. પછી વાતું કરે લોકો કે ભાઈ જો કેવડો થયો અને હગાઈ કેમ નહીં થતી હોય, આમાં કાંઈ વાંધો હશે? આ લોકો ન હોય ને એવા પછી વાત કરે એટલે આપણને ઉપાધિ થાય કે ટાઈમે થઈ જાય ને તો સારું. હા, પણ તને એકલીને ચિંતા હોય એમ કરશો, જાણે મને તો કોઈ ચિંતા જ ન હોય. પણ એમ હું ક્યાં કહું તમને ચિંતા નથી એમ, પણ આ તો મેં તમને યાદ કરાવ્યું. આ તમારા મગજમાંથી હમણાં નીકળી ગયું હોય ને એટલે મેં કીધું કે હવે તમે આગળ વાત હકાવો એમ. હા, તે હવે કે તારો દીકરો છે ને કુંવારો નહીં રહી જાય, સમજી તું? એ કદાચ હા પાડે કે ના પાડે, અને ના પાડે તો એ છે ને છોકરીઓની લાઈન લગાવી દેવું તમ તારે ઉપાધિ કરમાં. એ લાગે એ આપણે બધાને કહીને તો કોઈ ન બતાવે ઠેકાણા, તરત એમ કે ભાઈ છોકરી તો હતી પણ હગાઈ થઈ ગઈ એમ કે. એના અંજળ બીજે હોય, આપણે ઘરે ન આવવાના હોય, એમાં શું થઈ ગયું ત્યાં? હા, પણ આપણે તમે પાછું પૂછાવવું તો પડે ને, એમ કહું છું. આગળ પાછી વાત હકાવો તો ખબર પડે કે એનો વિચાર છે કે નહીં. હા, એટલે દર વખતે આપણે ઝૂકતા જવાનું એમ છોકરીવાળાની સામે? ઝૂકવાનું ક્યાં સવાલ છે? કેણ મોકલાવવું પડે કે ભાઈ તમારો શું વિચાર છે, હા પાડે તો પછી આગળ આપણે વિધિ કરવાની ખબર પડે. હા, હવે મારું માથું ખામા ભાઈ, થોડી ચોપ લઈને હું બેસવી ત્યાં તો આવી જાય, એ પૂછ્યા હોય એવું નવરો પડે ને એટલે. હા, પણ એમાં ખીજાવશો શું એટલા બધા? પણ તું છે ને બંધ નથી થતી તારી કેસેટ, બસ જોયા આવો ને પૂછ્યા આવો ને. એ જોણ કર્યું છે તો એને જવાબ આપવાની જવાબ ફરજ ખરી કે નહીં? એ સારું, હાલો તમારે જે કરવું એ કરજો. બહુ ઉતાવળ છે નહીં તારા દીકરાનું લગ્ન કરાવવાનું, પણ જોઈએ તારા દીકરાનું લગ્ન તો હું એટલા ઉતાવળથી કેટલા જલ્દી નહીં કરાવું. સમજી જાજે. લ્યો આ તમારું ટિફિન તૈયાર. હા, બાટલો ભરી દીધો જો, એટલે તમારે ઉપાધિ નહીં જરાય. હા, તો ભરીને જ મૂકવાનું. આ ખાલી છે ને તમે જ બધાય કરો છો. આમ તો ટિફિન નથી દેવું જ. ચાખે નું કર્યું, ભાવે એવું નહીં હોય તો જ પાછું લઈ લીધું હોય. ભાવે એવું જ બનાવ્યું, પણ આજે ટિફિન નથી દેવું. કેમ? ભૂખ્યો રાખવો જ તમારા દેરને? હા. કેમ? આ કેટલા દિવસથી કહું છું, આ કિચનનું કામ અધૂરું છે, એ પૂરું કરવાની ખબર નથી પડતી. આ ગેસની લાઈન ફિટ કરવાની છે, આ થોડું ઘણું હજી આમાં કેટલું અહીંયા મારે કાચ ફિટ કરાવવા છે, અહીંયા ચાખણના ડબરા રહી જાય, અહીંયા ગ્લાસ રહી જાય, કઈ મુકાયું છે? આ તે હું ગેસની પાઇપલાઇન ફિટ કરવાવાળો લાગુ છું તમને. તમારો દેર શું? પણ કારીગરને તો કહેવાય કે નહીં? કારીગર નો આવે, અરજી લખાવી દીધી છે. એ ગેસ વાળા છે ને બહારથી રોડ ઉપરથી ખોદતા ખોદતા અહીંયા આવશે ને લાઈન લંબાવશે તો અહીંયા થાય, બાકી ત્યાંથી બાટલા વાપરો. અમારે છે ને ગેસનો ચૂલો રૂમમાં રાખવો પડે છે અત્યારે. તે મારા વાલા મોટા ભાઈ શું કરે છે, તમારા પતિ દેવ? એને નથી કહેવાતું તમારે? એને કેટલી વખત કીધું, એ જવાબ નથી દેતા. આ છે ને હું ના જ પાડતી હતી કે બધું કમ્પ્લીટ થઈ જાય ને અહીંયા ઘરમાં પછી જ આપણે શિફ્ટ થવાનું છે, પણ નહીં, આ ઉતાવળ કરીને અહીંયા મને નાખી દીધા. બધું મારે ઘરમાં એડજસ્ટ કરવાનું. તમે તો બંને ભાઈઓ જતા રહ્યો. તમે પણ આટલો ગુસ્સો હું કામ કરો? તો કરે જ ને, આખો દિવસ હું થાકી જાઉં છું. પણ તમે ગુસ્સો અહીંથી વાથી નો અહીંયા નોંધું અહીંયા પડ્યું હોય. મારા વાલા ભાભી, તમે ગુસ્સામાં જરીએ હારા નથી લાગતા. આ મારો મોટો ભાઈ આવે ને ત્યારે બે જણે થોડા કામ વાર્તાલાપ ઓછા કરવાના, ઘરમાં બે કામ સિંધી દેવા. કઈ વાર્તાલાપ નથી કરતી. હમણાં જો આપણે શિફ્ટ થયા ને તો કેટલું કામ આમાં નવીન બાકી છે. આખો દિવસ છે ને હું તો ફ્રી જ નથી થતી અહીંયા. ઘડીક માં ઓલી વસ્તુ ગોઠવો, વળી ત્યાં સારું ન લાગે તો માં કરું. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. મારા ભાભીના હાથ બિચારાના જો ને કેવા થઈ ગયા કામ કરી કરી. તો થઈ જ જાય ને. હજી અહીંયા જો હોલ્ડર નખાવાના છે, એ અધૂરું જોઈ વાયર લબડેસ તે. પણ એ તો લાઇટ વાળો કરશે ને, મને નથી આવડતું. હું કઈ ઇલેક્ટ્રિશિયન તો છું નહીં. હે હવે છે ને આ ટિફિન આજે દેવું નથી ને, હવે છે ને હું ટિફિન બનાવવાની. ના ના, એવું હું કામ કરવાનું? હું ભૂખ્યો થોડો રહ્યો. તમારા હાથની રસોઈ તો મને બહુ જ ભાવે. કાંઈ વાંધો નહીં. એને તમે ગમે એવું શાક કરો ને, આમ તો તમને ખબર છે કે કારેલા હું ખાતો નથી, પણ આ થોડાક દિવસ જ બનાવી દઈશ હો ટિફિન. પણ તમારા હાથનું તો કારેલાનું શાક સંભળાણું કે નહીં?
હું આ થોડાક દિવસ જ ટિફિન બનાવી દઈ પછી કેમ? નહીં બનાવું. કેમ તમારા શું? પપ્પાના ઘરે જાઓ છો આટો મારવા માટે? ના, તો નથી જતી. તો પછી હું કેમ ટિફિન નહીં બનાવી દઉં? હું કઈ ભૂખ્યો થોડો રહું ઓફિસે? વાત કેવી કરો તમે? હવે આ તમારા લગ્ન નહીં થાય હે? આ તમારી બાયડી નહીં આવે આ તો- પછી તો ઈ ટિફિન બનાવશે ને, હું થોડીક બનાવીશ. હવે ત્યારની વાત ત્યારે, પણ ત્યાં સુધી તો બનાવશો ને. આને આમ ગણો ને તો મારે લગ્ન કરવા જ નથી. હાલ છે તમે ટિફિન બનાવો. ના હો, હું કઈ નવરી નથી હો કે આખી જિંદગી તમારું ટિફિન બનાવ્યા રાખું પછી બાયડી લઈ આમ મને ટેકો તો જોઈએ ને દેરાડી. એટલે પછી મારે મારા ભાઈની જેમ આમ તમારી આગળ પાછળ ફરે છે એમ મારે તે મારી બાઈની આગળ પાછળ ફર્યા કરવાનું. તો ફરવું પડે. હમ? જો આ છે ને સંસાર છે, આમાં રીત રિવાજ સમાજના અને આ બધું છે ને થતું જ હોય. આ બધું કરવું પડે. આ લગ્ન બધી કરવા પડે. માયા છે, માયા. એ માયાની દુનિયામાં જ છીએ આપણે. મારો મોટો ભાઈ તમારા રૂપમાં મોહી ગયો ને આ પાડી તંબુરો દીધી. હવે અહીંયા રૂપ છે હવે હા, અરે, ખીજવામાં એમ કરી મને ખીજવો છે. તમને ખબર ન હોય આજે ઓલા પણ તમારા બેડરૂમમાં અરીસો છે બહુ મોટો, તમે આખા દેખો ને એમાં જઈને જોઈજો અને વાહે મારા ભાઈને ઊભા રાખજો. એ હરીસો આમ હજી જો આય રામ સીતાની જોડી લાગે, એક કાળિયો અને એક ધોળિયો. હા એ અરીસો ફિટ કરાવ્યો ને એમાં હજી નકરા ડાઘા છે, એ સાફ કરવાનો છે હજી. એટલે જ ને આ તો તમારી બાજુ સાફ કરી લેજો. મારા ભાઈને કઈ સાફ કરવાની જરૂર નહીં, એનામ કાંઈ ફેર પડે એમ નહીં. એ તો છે એવો ને એવો જ રહેવાનો છે. અત્યારે હું કહું આ તમે લગ્નની વાત કરી, હમ. કોની હારે થવાના છે લગ્ન? કેમ હમણાં તો ના પાડતા હતા? હા તો ખાલી પૂછું છું, બાકી મારે કરવા નથી લગ્ન. તો આપણે પછી શું કામે વાત ઉખેડો છો? આપણે તો જરૂર જ નથી. બાયુ માણા હારે કાંઈ રહેવાની જરૂર નથી. આ તમે ધ્યાન રાખો વાળા છો જ ને. મારે હું કામ ને પછી ના લગ્ન. ના આપણે લગ્ન નથી કરવા માંડી વાળી વાંઢું રહેવાનું વાંઢું. આ મોહ માયા છે પણ ના 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 હવે તમે કીધું ને કે ભાઈ આ તો સંસાર કહેવાય એટલે સમાજમાં રહેવું હોય ને તો લગ્ન કરવા પડે. એટલે હા હું કીધું સારી છોકરી ગોતો તો. એમ કહ્યું ને ભડભડિયો તો બહુ છે લગ્ન. ના ના જરાય ભડભડીઓ ને એવું ન હોય પણ આ તમે કરક છે ને શાકમાં મીઠું વધારે નાખી કાંઈ વાંધો નહીં. લાવો ને હવે આજે નહીં નાખ્યું હોય હું જેવું હોય છે એવું ખાઈ લે. આજે બાર ખાઈ લેજો હા? મને ખારું થઈ ગયું છે, નમક વધારે પડી ગયું છે. તમારા હાથનું બહુ સારું બને, બહારનું નથી ભાવતું મને. લાવો ને એવું કરો ને, લાવો બસ. હટ છે ને લગ્ન કરી લ્યો એટલે મારે ગોતો. નિરાંત. તમારી બેન કોઈ નહીં જ? એમ નહીં તમે કદાચ ગોતી નહીં લીધી હોય. નહીં એવો રેવા વખત છે અમારી પાસે, હોય જ ને હવે. જરાય ટાઈમ નથી એવો મારી પાસે. નોકરીએથી ઘરે ને ઘરેથી નોકરીએ સારું કે ગોઈતી હોય ને તો જ સારી છોકરી મળે. ક્યાંય ગોઈતી હોય ને તો મને જણાવજો. બીવડાવો માની. જો આમ તમે બીવડાવો તો પછી લગ્ન કરવાનું મૂડે જાઓ હવે મોડું થાશે. મોકલું છું ગેસ વાળાને આ ઘડીએ કરાવી દેજો. અરે નિધિ બેટા. અરે અંકલ તમે કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારા પપ્પા? મારા પપ્પા હજી હમણાં જ ઓફિસ ગયા. શું કામ હતું? હા કંઈ વાંધો નહીં. આમ તો જો કે મારે તારું જ કામ હતું. મારું કામ? હા તું મળી ગઈ ને એટલે તને વાત કરી દઉં. બોલો ને અંકલ. આ જો તારી અને મારો દીકરો મહેન્દ્રની સગાઈ વિશે જે વાત ચાલી રહી છે ને એ બાબતે મારે તને વાત કરવી હતી. હા અંકલ બોલો ને. જો કે વાત થોડી ગંભીર છે અને તું સાંભળે તો તને થોડો ત્રાસ કોઈ લાગશે, પણ જો આ તો આખી જિંદગીનો સવાલ છે બેટા. એટલે હું વ્યક્તિગત રીતે તને કહેવા આવ્યો છું. એવી તો શું વાત છે અંકલ? વાત જ એવી છે એટલે મારે આવવું પડ્યું અને આમે મારે તને રૂબરૂ મળીને બધી વાતથી વાકેફ કરવી હતી એટલે હું આવ્યો છું. મારા સાથે? હા કારણ કે તારે જિંદગી આખી છે ને મારો દીકરો મહેન્દ્ર સાથે જીવવાનું છે, પણ જો તું એ નિર્ણય પર ચાલીશ ને તો દુઃખી થઈ જઈશ. અંકલ તમે આ કેવી વાત કરો છો? હું મહેન્દ્ર સાથે લગ્ન કરીને દુઃખી થઈશ? હા બેટા વાત જ કંઈક એવી છે. જો કે મારા દીકરાનું ભવિષ્ય તો મારે જોવાનું હોય ને, પણ એને લઈને કોઈકનું ભવિષ્ય થોડું બગાડે મારાથી, હે કોઈની જિંદગી થોડી બગાડે છે મારાથી. એટલે હું જે કહું ને તું ધ્યાનથી સાંભળ અને તું નિર્ણય લેજે પછી. હા તો તું જાણી જોઈને તારે કૂવામાં પડવું હોય તો મારી કંઈ ના નથી, પણ હું એવું ઈચ્છું છું કે તું છે ને મારા દીકરાને લગ્ન કરવા ના પાડે. કેમ અંકલ? એવું છે કે મારા દીકરાનું છે ને લાંબુ આયુષ્ય નથી, એ લાંબુ જીવી શકે એમ જ નથી.
અંકલ તમે આ શું વાત કરી રહ્યા છો? મને મહેન્દ્રે આ બાબતમાં ક્યારે વાત નથી કરી. હા પણ એમાં એવું છે કે જો એને તકલીફ નાનપણથી જ છે. એને છે ને એના વાલ નબળા છે અને ડૉક્ટરે કીધું છે કે વધીને 25 થી 30 વર્ષ સુધી એનું આયુષ્ય છે, વધારે જીવી શકે એમ નથી. હવે તમે ભર જુવાનીમાં એને કંઈ થઈ જાય અને તમારે એકલા જીવવું પડે એવું હું નથી ઈચ્છતો. એટલે મારા દીકરાની આમ ઈચ્છા તો ખરી લગ્ન કરવાની, પણ મારે છે ને કોઈ જીવ તો નથી બગાડવું. એટલે હું તમને ખાસ કહેવા આવ્યો છું કે આ લગ્નની તમે ના પાડતો. તમારા બાપુજીને પણ તમે કહેજો કે મારે લગ્ન નથી કરવા એમ. સારું થયું અંકલ, તમે આ વાત જણાવીને મારી પર ઉપકાર કર્યો છે. પણ હું વિચારીશ શું કરું અને શું ન કરવું. અરે બેટા, આમાં વિચારવાનું ન હોય. આ તો તું છે ને નટવરભાઈ એટલે મારા ખાસ મિત્ર અને જૂના સંબંધો અમારે બહુ સારા. અને જો એની દીકરી તો મારા ઘરે લગ્ન કરીને આવતી હોય ને તો ખુશી જ હોય ને. પણ મારા દીકરા માટે થઈને હું મારા મિત્રને દગો કરું અને એની દીકરીનું જીવતર બગાડું, એ તો મને કેમ પાલવે? અરે એ તો મારા માટે મોટું પાપ કહેવાય. એટલે એ પાપ હું નથી કરવા માંગતો. એટલે તું છે ને બેટા ના પાડ દે. અને જો આ વાતની જાણ છે ને તારા પપ્પાને કે કોઈને ન કરતી કે હું રૂબરૂ તને મળવા આવ્યો હતો અને લગ્નની હું સામેથી ના પાડીશ ને તો મારો દીકરો છે ને 1000 પ્રશ્નો મને પૂછશે. પણ તું ના પાડ દે. પણ અંકલ તમે બધાને કહેવાની ના કેમ પાડો છો? અરે ના પાડવી જ પડે ને. આ મહેન્દ્રને પોતાને ખબર નથી અને જો એને ખબર પડી જાય ને તો અત્યારે ઉપાધિમાં આવી જાય અને કદાચ એનું 25-30 વર્ષનું આયુષ્ય છે ને એ ઘટી જાય અને મારે દીકરો ગુમાવવાનો વારો આવે. હા, તમે સમજતા કેમ નથી? તમે એને ના પાડી દો. અને બીજું કે હું છે ને મારા મિત્રને દગો કરવા નથી માંગતો અને તમારું જીવતર ખરાબ કરવા નથી માંગતો. સારું અંકલ, તમે મારા માટે સારું વિચાર્યું. પણ હું બને ત્યાં લગી તો વાત નહીં કરું કોઈ સાથે. કોઈને કરતી નહીં બેટા. આમાં છે ને કોકને છે ને દગો દીધો હોય ને એવું લાગે આપણને. આ તો જોણ જ મારે નહોતું કરવાનું, પણ હવે થઈ ગયું સંજોગો વસાત. અને પછી મને યાદ આવ્યું કે મહેન્દ્રની તો જીવન દોરી છે ને હાવ ટૂંકી છે અને એને લઈને હું મારા મિત્રને કઈ રીતે દગો કરી શકું? અને આજ જો ભર જીવનમાં મહેન્દ્રને કંઈ થઈ જાય તો તારે આખી જિંદગી એકલા વિતાવવી પડે. એ હું નથી ઈચ્છતો. સારું અંકલ, તમે આ બાબતમાં મને જણાવીને મારા પર મોટો ઉપકાર કર્યો છે. હું કોઈને વાત નહીં કરું. હા બસ, કોઈને વાત ન કરતી. નહીં તો છે ને મારે કદાચ બીજે ક્યાંકથી જોણ આવે મહેન્દ્રનું તો પાછી તકલીફ પડે. અને તું ના પાડ દે મહેન્દ્રને કે હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું અને મારું મન હવે નથી લગ્ન કરવાનું તમારી હારે. સારું, હું વિચારીશ. હા, હવે બકરી ડબ્બામાં પુરાઈ ગઈ. હવે જો આ તારા સાવકા દીકરાના લગ્ન જ નહીં થવા દે. તું ગમે એટલા ધમપછાડ કર ને પણ તારા દીકરાને લગ્ન નહીં થવા દે. બા ઉભા રહો, મારે કામ છે થોડું. હા બોલ ને બેટા, શું કામ છે? તમને કઈ ખબર છે તમે જે વાત અકારી છે ને નિધિ હારે? હા હા. તો નિધિ હગાઈ કરવાની ના પાડે છે. હવે મારી હારે એને હગાઈ નથી કરવી. તમને કઈ જાણ છે આ બારામાં? નહીં, પેલા તો એની હા હતી ને હવે પાછી કેમ ના પાડતી છે? હવે બસ નથી પડતી કઈ. તો મને નથી ખબર કે હું કામ ના પાડી, પણ આ પેલા હાવ નક્કી જેવું હતું ને પછી અચાનક ફોન કર્યો. અમને કઈ સમજ ન પડી હું કામ ના પાડી. એટલે જ ને, હવે એની એ હા હતી એટલે તો આપણે પાછું ક્યાં મોકલાયું? પણ તમે મારા બાપાને ત્યાં મળવા જવાનું નહોતું કીધું? મેં એને કીધું તું કે તમે મળી આવજો એમ, એટલે તો પાછા ગયા આપણે. મોકલાય એની હા હતી એટલે ભાઈ મળવા. ગયા હોય ન ગયા હોય શું ખબર? આ કારણ કે વાત કરીને આજ 2 મહિના છે. આ 2 મહિનામાં તમે ખબર અંતર કાંઈ ન પૂછો તો બીજે એને ઠેકાણું ગમી ગયું હોય એટલે ના પાડી હોય કદાચ. એવું બને ને? જાણવાની કોશિશ તો કરો હું કામ ના પાડી એમ. કારણ કે આ નાત્રા હાવ નક્કી થઈ ગયેલું હતું નાતરું આપણે.
મેં એટલે તો તારા બાપાની પાસે વાત યાદ કરાવી કે ભાઈ આ વાત હાલી છે ને એની હાસે તો આપણે જાઓ પાછું કેણ મોકલાવો અને ક્યાંક આગળ વાત તો વધારો. મારા બાપુજીને પણ કાંઈ ધંધો છે સોંપડા વાંચ્યા સિવાય? અરે ભાઈ સોંપડી ગમે ખોલીને બેસી જાય છે, કઈ ધ્યાન દેતા નથી. આ મોટાનું થઈ ગયું, નાનો બાકી છે એ ધ્યાન નથી આપતા. હા પણ એટલે જ હું એને કહેતી હતી કે હવે તમે જાઓ એટલે આપણે મહેન્દ્રના લગ્ન કરાવી દઈએ. હવે આમને કેટલા દી ઠેલાવવાના? આમાં શું છે કે જો આ 1-2 વાર આગળ એવું થયું કે 2-3 જગ્યાએ નક્કી હોય અને પાછું અચાનક કોને ખબર ના જ આવી જાય છે. એટલે આ વખતે એવી જ રીતે બન્યું છે એટલે મને કંઈક ડાળમાં કાળું લાગે છે. બા આમાં તમે જાણવાનો પ્રયાસ કરો કે દર જગ્યાએ આવું કેમ થાય છે એમ. હા તો જાણવું જ પડે ને. આ બધી જગ્યાએ નક્કી હોય અને પછી પાછા વાળા કેમ ના પાડે? એ જ સમજાતું નથી. આ લગભગ મને યાદ છે ત્યાં સુધી આ 100થી જગ્યાએ છે સમજો. 3 વખત આની પહેલા નક્કી થઈ ગયું હતું અને એક જગ્યાએ તો આપણે રૂપિયો નારિયેળ દેવા જાય ને એટલી જ વાર ત્યાં એ છોકરીના બાપાનો ફોન આવી ગયો. એ કે તમારો છોકરો અમને જરાય ગમતો નથી. કે આ હું ખામી છે મારામાં કયો? આ ટાઈમ ટુ ટાઈમ નોકરી કરું છું, ઘરે આવું છું, નથી કાંઈ આડાવડા ધંધા કરતો, નથી કાંઈ વ્યસન મારે. હા એટલે જ ને હવે અમારે તરફ બાપુને પૂછવું પડશે અહીંયા જાય છે કે નથી જાતા, કે મોકલાવે છે કે હા ના કેમ આવે છે એ ખબર નથી પડતી. તો એ જ હું વિચાર કરું છું કે પછી મારી જ કરમની કઠણાઈ છે, મારા જ નસીબ ફૂટલા હોય ને એવું લાગે છે મને તો. ના એ બટા ભાઈ એવું હું કામ વિચારે છો? આ થોડુંક મોડું પણ જો સારું જે થાય ને એ હારા હાટું થાય. હવે એની કરતા તને સારું મળવાનું. ભાઈ આને કરતા તો મને તમે અનાથ આશ્રમમાં મૂકીને આ ઘરમાં આવ્યા હોત ને તો સારું થાત. હું તો એટલો કંટાળી ગયો છું હવે જિંદગી. ના ભાઈ ના એવા ખોટા હું કામ વિચાર કરશો? આ તો તમે અને ભાભી ને મોટા ભાઈ હારા છે ને એટલે ઉપર સળા મારા બાપુ મને બોલાવે છે, મને ખબર છે, સારી રીતે જાણું છું હું બધું. હા બટા એને હું જરાય દીઠો આમ તો ગણો ને તો ગમતો નથી, પણ હવે આ સમાજની શરમે છે ને બાપ કહેવો પડે, ક્યાં જવું. હા બટા મને હંધી ખબર છે કે ભાઈ હું તને આંગળીએ લઈને આવીશું એટલે એને થોડુંક હોય વાલા દવલું, પણ આપણે મગજ ઉપર બહુ નહીં લેવાનું. પણ તમારી ખુશીમાં જ મારી ખુશી હતી એટલે જ તો પછી હું નાનો હતો ને તમે કરો હું હવે. હા જો એવું હોય ને તો હું પાછી તાર બાપુ જ્યારે વાત કરી લો. હા તો એની હારે વાત કરજો, કારણ કે બધી જગ્યાએ આવું થાય ને તો આમાં તો શું થાય ખબર કે હવે પછી વાટ નહીં રાખતા કે કોઈ એમ મારા હાટું માગું લઈને આવે કે મારું ક્યાંક થાય. કારણ કે તમે વિચાર કરો 30-32 વર્ષ થઈ જાય ને છોકરાના એટલે પછી સીતારામ. એ તો છે જ ને. પછી હવે કોણ છોકરી હા પાડે? હવે તમારા હારસના આમે છોકરીઓ બધી પૌણી ગઈ હોય, કા નાની હોય ને હોય તો પછી મોટી હોય. અને પછી કેવા મળે ખબર છે ને, કા વિધવા હોય, નાતરા તૂટી ગયેલા હોય, કોઈને ગમતી ન હોય, કોઈ લઈ ન જાતી હોય ને એવી મળે. અટાણ સુધી તો કુંવારો શું અને પછી વાંઢો કહેવાય 5 વર્ષ પછી. હા અને વાંઢાની શું વેલ્યુ છે સમાજમાં તમને ખબર જ છે ને. એ તો છે જ ને ભાઈ. કોઈની સામું જોયું નહીં થાય. પછી રોડ ઉપર આમ જાય ને તો એમ કે જો વાંઢો આલ્યો આવે, બાયુને કેવી નજરે જોવે છે એવી રીતના વાતું કરશે બધાય. હા વાંધો નહીં, તું બહુ ઉપાધિ કરમાં. હું તારા બાપાને વાત કરી પાછી અને તારે આમ જો ઓફિસે જવાનું મોડું થતું છે. જો એક વસ્તુ તમને કહી દઉં છું બા, જો આ વખતે આ છોકરી યારે મારું નક્કી નહીં થાય ને નિધિ યારે, તો આજ પછી કોઈ જગ્યા ઉપર મારા લગ્નની વાત નહીં કરતા, બરાબર? મારે પછી લગ્ન જ નથી કરવા. એની કરતાં છે ને હું તમારી સેવા કરાય અને ભાઈ ભાભીને કમાઈને આપ્યા કરે એટલે મને હા સૌ છે. હાલો સારું ભાઈ, એમ જો ઉપાધિ ન કરતો. જલપા, જલપા અહીંયા કેટલી વાર કીધું છે આ ફ્રીજમાં બાટલા રાખવાના, ટાઢું પાણી આવીને મારે પીવા જોઈએ. બાટલા છે ને મહેન્દ્રભાઈ રેવા દે તો થાય ને, પીધા જ રાખે પાણી. પણ બધા બાટલા પી જતો છે એકલો. તારે છે ને 2 બાટલા છે ને ફ્રીજની અંદર મૂકી દેવાના ફ્રીઝરમાં, એટલે ભાળે નહીં. તમને ખબર તો છે ને વાયડાઈ એ અંદરથી લઈ લેશે. એને એવી આદત છે ને આ પાણી પીને પાછી બાટલા ભરવાની ને મૂકવાની આદત જ નથી. તો પછી ને બરફ મૂકવાનું ચાલુ કરો એટલે પાણી ટાઢું કરીને પીવા તો થાય. હા હવેથી કરતી જઈશ. આ હું તમને શું કહું છું, આ મહેન્દ્રભાઈની હગાઈની વાત ચાલતી હતી, ઓલી છોકરી કોણ નીતિ, આ વાત અટકી કેમ ગઈ છે? અટકી ગઈ એટલે વાત તો જે ચાલુ છે, અટકી ક્યાં ગઈ? અટકી ગઈ છે વાત. પણ હવે એ તો એનો જવાબ આવે પછી આપણે આગળ વધાય ને. હે એટલે અટકી ગઈ એટલે સમજાતું નથી મને. વાત હજી ચાલુ છે, બાપા જાહે વાત કરી આવશે, મળી આવશે. અને ના આવે ત્યાંથી ને ના આવી છે.
ના આવી એમ હા તો ના કોને પાડી? હવે એ તો કેમ ખબર પડે મને? હા લગભગ તો મને એવું જાણવા મળ્યું છે કે ઓલી સામેવાળી છોકરીએ ના પાડી છે નિધિએ કે મારે સગાઈ નથી કરવી. અરે પણ પહેલા તો એને હા પાડી હતી હગાઈ કરવાની, તો હવે એ જ ના પાડે છે. કેમ ખબર પડે શું પ્રોબ્લેમ હોય? હા, આના ભાગ્ય જ આવા લખ્યા છે. ગમે ત્યારે આપણે આ ચોથી કે પાંચમી વાર થયું છે, જ્યારે હગાઈની વાત હાલતી હોય, બધું પાક્કું થવાની તૈયારી હોય, પછી જ ના પાડે છે. હે, આના ગ્રહ એવા મળતા નથી કે આના કિસ્મત ખરાબ છે કે કઈ હું વિઘન આવી ખબર પડતી નથી. પણ મને એ નથી સમજાતું. હા, નિધિએ તો પહેલાં બધી હા પાડી હતી, બધી રીતે ચોખવટ થઈ ગઈ છે. આપણે ખાલી હવે આપણે સગાઈ થાય એટલી જ વાર છે. એ તો વાત છે, તો અચાનક કેમ ના પણ પાડી? તે મહેન્દ્રને પૂછ્યું કે હું કારણે ના પાડી છે, ના. હું એને વાંધો આવ્યો? મેં કંઈ પૂછ્યું નથી હજી. આ તો મને જાણવા મળ્યું ને એટલે મેં તમને જણાવ્યું. સમજાતું નથી કે દર વખતે આવું કામ માટે થાય છે. એમ નહીં, આ તમે જ પૂછો ને મમ્મીને ને પપ્પાને. હા, તે પૂછવું તો પડશે જ ને. હે, પૂછવું તો પડશે જ ને કે શું પ્રોબ્લેમ આવ્યો છે, લોકોને ના શા માટે પાડી. તો કેટલી હરખમાં હતી. હરખમાં તું નહીં, હરખમાં તો હું હતો કે આ વખતે પાક્કું થઈ જાય ને તો શાંતિ. આ ભાઈની લગ્નની ઉંમરે જવા મળી છે. હવે વારા ઘડી આવું થાય છે. છોકરીએ રહી રહીને ના પાડી, મને તો એ વિચાર આવે છે. હા એમ નહીં, નિધિના પપ્પા આપણા પપ્પાના ખાસ દોસ્તાર છે. એ તો છે જ, એ તો મને બંને ખબર ભાઈ બંધો જ્યારે વાત કરી સગાઈની ત્યારે કેટલા ખુશ થયા છે. અને નિધિ પણ મહેન્દ્ર સાથે સગાઈ કરીને બહુ ખુશ હતી. અને અચાનક આ વસ્તુ બની એટલે મને લાગે છે પ્રોબ્લેમ તો કંઈક થયો જ છે. તો પણ તમે જાણો ને. પણ જો મહેન્દ્ર બધું મને નહીં કહે, એ બંને વચ્ચે કંઈ પ્રોબ્લેમ થયો હોય તો તું એને પૂછ. કારણ કે આપસી બંને ફોનમાં ક્યારેક વાત કરતા હોય તો કંઈક પ્રોબ્લેમ થયો હોય. હા, એ વાત તો મને નહીં કરે, તને કરશે. સમજાણી મારી વાત? મને સમજાય છે, જો હું પૂછવાની ટ્રાય કરીશ, પણ તમે જો મારી વાત પૂછી સાંભળ, લેજો. તને 100% કહે છે એના મનની વાત. મારાથી થોડો ગભરાય એટલે મને નહીં કહે, કારણ કે બંને વચ્ચે અણબનાવ થયો હોય કાંઈક. અને અત્યારના છોકરાઓને શું છે કે આ ફોન છે ને એના કારણે બહુ બધા સંબંધો બગડે છે. એટલે તું કંઈ એવું નથી ને, એ તું જાણવાની જરા કોશિશ કરજે. એ તો સાચી વાત છે. મને ક્યારનો આ વિચાર આવે છે. અને કેવું કોને ડાયરેક્ટ પપ્પાને તો મારે પૂછાય નહીં, એને તો મમ્મીને ના પૂછાય. અરે મમ્મીને તો પૂછી લેવાય ને, પપ્પાને ના પૂછાય. મમ્મીને પૂછવામાં શું વાંધો તને? પણ પેલા મારે તો તમને વાત કરવી હા પડે હા ને. હા, પણ તે મને વાત કરી બહુ સારું કર્યું. જો તું છે ને મહેન્દ્ર સાથે વાત કરી લે, પપ્પાને અને મમ્મીને હું પૂછી લઈશ કે શું પ્રોબ્લેમ આવ્યો છે. મને તો 100% ડાઉટ છે કે એ બંને વચ્ચે કંઈક ખટરાક થયો હશે. અને ઘડીકમાં હશે આ સંબંધો, ઘડીકમાં સુધરે ને ઘડીકમાં બગડે. આ બધાનું એવું જ હોય. તો ભાઈ નસીબની વાત છે, પણ જાણવું જરૂરી છે. હા હા, મને ખબર છે, જાણવું જરૂરી છે. આનો કંઈક રસ્તો પણ કાઢવો પડે ને. દર વખતે આવું થાય છે અને આ વખતે છે ને આ સંબંધ તૂટવા નથી દેવો. પછી કેટલાક જોણ કરીએ, પછી બહુ બધા સગાઈ જોઈએ ને તૂટે ને તો પછી આપણા શહેરમાં આપણી નામે ખરાબ થાય. નામે ખરાબ થાય ને અને પછી માગાઈ ન આવે. હા, લોકોને એવું થાય કે આ કેમ આનામાં ખામી હશે કે નથી છોકરીવાળા કોઈ હા પાડતા છેલ્લે ના પાડી દે. મહેન્દ્રમાં કાંઈ પ્રોબ્લેમ હશે, આવું થાય. એટલે તું છે ને એ મહેન્દ્ર સાથે વાત કરી લે, પછી જોઈ લે. હા, હવે તું ચાલ જમવાનું કાઢ, હું જરા ફ્રેશ થઈને આવું. સારું. ઉતાવળમાં ઘડિયાળે ભૂલી ગયો, નકરે ખબર પડે કેટલા વાગ્યા એમ. ક્યાં રહી ગઈ હશે નિધિ? હવે તો ખબર તો પડે કે હું કામ ના પાડે છે. હે ભગવાન. બોલો શું કામ હતું? કેમ મને અહીંયા બોલાવી? કામ હતું એટલે જ તો બોલાવી છે. તું સારી રીતે જાણે છે કે મારે શું કામ છે. હા તો બોલ ને, થોડુંક ફટાફટ બોલજે, મારી પાસે ટાઈમ નથી એટલે. ટાઈમ તો મારી પાસે પણ નથી, પણ તને એટલા માટે બોલાવી છે કે મારે હકીકત શું છે ને એ જાણવું છે, એટલા માટે બોલાવી છે. આ જ હકીકત છે. શું આ જ હકીકત છે? મારે તારી સાથે નથી રાખવું કંઈ. જો નિધિ, આવું ન કરતું. મારે તું જ કહેતી હતી ને કે તમે મને પસંદ છો, હું તમારી સાથે લગ્ન કરીશ, તો પછી હવે અચાનક તું મને શા માટે ના પાડે છે? કંઈ કારણ તો હોય ને. જો મહેન્દ્ર,
હવે આ બાબતમાં કંઈ વાત કરીને કોઈ મતલબ જ નથી આનો. અરે શું મતલબ નહીં, આ મારી જિંદગીનો સવાલ છે. હા તો મારી જિંદગીનો બી સવાલ છે ને, એટલે જ કહી રહી છું. તો પણ કારણ તો જણાવ કે શા કારણથી તું મને ના પાડી રહી છે. પહેલા હું તને પસંદ હતો, હવે અચાનક એમ કહે છે કે તું પસંદ નથી એટલા માટે હું ના પાડું છું. આ તો ક્યાંનો ન્યાય કહેવાય? અરે મારી લાઈફ છે, હું તને બધું ના કહી શકું ને. તો હું ક્યાં તારી લાઈફમાં ઇન્ટરફિયર કરું છું? તારી લાઈફ છે ને, તો કંઈ વાંધો નહીં, પણ તારે મને કારણ તો જણાવવું પડે ને. આ કોઈ કારણ ન થયું ને નિધિ કે તું મને પસંદ નથી? પણ મારે તમને કારણ નથી જણાવવું. પણ મારો હક છે નિધિ કારણ જાણવાનો, કારણ કે તું મને રિજેક્ટ કરી રહી છે ને. જો હકની વાત તું કરતો હોય ને, તો હક મારા પર જતાવવાનો તારો કોઈ અધિકાર નથી. કેવી રીતે સમજાવું તને? હું તારા પર હક જતાવવાનો પ્રયાસ નથી કરતો નિધિ. હું એમ કહું છું તને કે મારો અધિકાર છે ને, મારો હક છે તારી પાસે જાણવાનો કે તું શા માટે મને રિજેક્ટ કરે છે. જો આવી રીતે તું મને રિજેક્ટ કરે ને, તો એમ તો ન ચાલે કે તું મને ના પાડી દે લગ્ન માટે. જો હું તને છે ને આ વાત જવાબ દેવા માટે જરૂરી નથી સમજતી. મારે નથી દેવા આન્સર એટલે હું નથી દેતી. જો નિધિ, તને કોઈએ મારા વિરુદ્ધ કંઈ કીધું હોય, તારી કાન ભંભેણી કરી હોય, મહેન્દ્ર સારો છોકરો નથી એવું કંઈ કહ્યું હોય તો તું મને જણાવ. હું તારી સાથે ખુલ્લા દિલથી વાત કરીશ. જો મારે છે ને તારી સાથે આ બાબતમાં કોઈ ડિસ્કસ કરવી નથી. તને કંઈ બીજું કંઈ કામ હોય તો કે, નહીં તો હું જાઉં છું. નિધિ એક મિનિટ, આવી રીતે ન જા ને પ્લીઝ. જો મેં તને કહ્યું ને એ રીતે મને તો એવું લાગે છે કે નક્કી તને કોઈએ મારા વિરુદ્ધ બે શબ્દ ખરાબ કીધા જ હોય તો જ તારું મન બદલાય. બાકી તો તું તારા ઈરાદા ઉપર મક્કમ હતી કે હું તારી સાથે લગ્ન કરીશ, તમે મને પસંદ છો. અને હવે અચાનક તું ના કહી રહી છે ને, એટલે મને શંકા છે કે નક્કી કોઈએ તને મારા વિરુદ્ધ કંઈ કહ્યું જ હોય તો જ તારા વિચાર બદલે, નહીં તો તારા વિચાર બદલે એવું મને લાગતું ન હતું. જો આ બધું છે ને હવે તું વિચારા કર. મારી પાસે બહુ બધા કામ છે અને હું જાઉં છું. નિધિ કારણ તો જણાવતી જા મને. આવી રીતે થોડું ચાલે કંઈ? મારે શું સમજવું? મારામાં ખામી છે કંઈ? ગરમી પણ એવી છે ને, થોડોક વરસાદ વરસી જાય ને તોય સારું. આ ઉકળાટ તો જાય. અરે બહુ ગરમી છે ભાઈ. આ નિધિનું ઘરે કેટલું આગળ છે, એ માંડ પૂગ્યો ત્યાં ગરમીમાં. હા તે શું કીધું નટુભાઈ, મળ્યા હતા? હા નટવરભાઈ મળ્યા અને એની હારે વાત કરી અને દીકરી હારે વાત કરી. હા તો શું કીધું? હવે જો એ લોકોનો તો વિચાર મળો છે. લે હા, છોકરી ના પાડે છે. આ આપણો દીકરો છે ને મહેન્દ્ર, એ એની વાહે પડ્યો છે એવું કહેતા હતા. પણ હવે છોકરી તો અટાણ સુધી આ પાડતી હતી ને, પાછું શું થયું એને જ ના પાડે? તો આપણા દીકરાએ આપણને કીધું, પણ હાચો મોરા ગુણ જઈને લઈ આવ્યો કે નહીં. એ લોકો તો એમ કે અમારે બીજે એક સારું ઠેકાણું છે ત્યાં અમારો વિચાર છે, આ નથી કરવું એમ. હું એટલે જ તમને કહેતી હતી, આ 2 મહિના થઈ ગયા આ વાતને, પછી એને સારું ઠેકાણું મળે ને એટલે હાથ પાડી દઈ. પણ તમને તો બસ થઈ જાહે, મળી રહે છોકરીઓ. હા તે પણ આમાં એવું છે કે અંજળ નહીં હોય એટલે એ લોકોનું મન ફરી ગયું. બાકી આપણા છોકરામાં શું ખોટ છે? હે હા, એક પછી એક છોકરીઓ મળશે. તું ઉપાધિ કરવામાં બહુ ઉતાવળી થા છો પાછી. ઉપાધિ તો કરું જ ને. આ 3જી 4થી ઠેકાણે એવું થયું. આવું નક્કી થઈ જાય ને પછી ના પાડે. આડું એનું કારણ સમજાતું નથી. આનું કારણ ક્યાંક મારે ગોતવું પડશે. એ તો હવે આમાં કંઈક પછી જ્યોતિષને બોલાવીને કંઈક મંગળની વિધિ હશે ને પતાવી દેવું. એમાં હું ત્યાં 10-15 હજાર પણ ખર્ચો કરવો પડતો. પણ હવે એનો કંઈક અંજળ આવે ને કંઈક બે પક્ષ તરફથી હા પડે તો આપણે આગળ વધવી ને. પણ આવું કેમ થાય છે એ મને સમજાતું નથી. હવે એમાં શું સમજવાની જરૂર છે? લોકોનો વિચાર ફરી જાય તો નાય પાડે. બધા પોતપોતાને હક તો ખરો ને હા ના કહેવાનો. બધી ઠેકાણે આવું થાય. એક ઠેકાણે થાય, 2 ઠેકાણે. આ 4થું 5મું ઠેકાણું છે કે હા પાડે ને તરત પાછી ના પડાઈ દે. લે હા, ભલે ને તો ગમે એટલી ઉતાવળી થતી, તારા દીકરાને તો લગ્ન થવા જ નથી દેવાતું. જો કીધું કઈ
ના ના, એ તો હું એમ વિચારતો હતો કે નટુભાઈ જો માની ગયા હોત ને તો સારું હતું, પણ હવે આ બેયનું ગોઠવાઈ જાત. પણ હવે નટુભાઈ જ ના પાડી દીધી. મારો દોસ્તાર તો મેં મનાવવાની કોશિશ કરી. હા તો મનાવવાની કોશિશ કરાય ને, એમ કે તમારે શું વાંધો છે. અને આ મહેન્દ્રે હવે શું કીધું છે ખબર છે બા, આ છે ને સહેલું ઠેકાણું છે, એ આ હવે ના પાડશે ને તો પછી હવે છે ને મારી હાટું ક્યાંય છોકરીઓ ગોતતા જ નહીં, હું ક્યાંય જોવા જ નથી જવાનું. અરે એમ થોડું પાણીમાં બેસી જવાતું હશે, વાત કરશો એ કે બેન વારા ખરતે નક્કી થાય ને બંધ થાય, નક્કી થાય ને બંધ રહે. તે તો એને અંજળ એવા હોય એટલે એવું થાય. અરે ભાઈ, આ તો પ્રયત્ન કરતા રહેવાનું હોય, અને આજ નહીં તો કાલ સારું ઠેકાણું મળી જાય. જો એના નસીબમાં હશે એ જ મળશે. આપણે ખોટી ઉતાવળ કરવી ને તો વગર કામે છે ને ભાઈ આ ખોટું માણસ ઘરમાં આવી જાય, સમજી તું? એટલે એ છે ને થોડી ધીરજ રાખ, થઈ જાય લગન. પણ હવે ધીરજ એટલે એનું આ 30મું વરસ હાલે છે, પછી કેટલીક ધીરજ રાખું? એ તો 32 વર્ષે પૌણાવાય. એ તો 40-45 થઈ જાય તો કે આપણે લગ્ન ક્યાં કરાવવાના છે ને? હે? આ હું બેઠા બેઠા બડબડ કરો છો, આમ વારે વાતું કરો છો, હું આ બાજુ બેઠી છું. અરે હું એમ ચિંતા કરું છું એની કે જો ઉંમર થઈ જાય તો પછી એને કોણ મળશે. પણ હવે એના અંજળ નથી આવતા એટલે આપણે શું કરવી? મા બાપ છે આપણે ઉપાધિ તો કરતા જ હોય ને એની. ઉપાધિ કરતા હોય તો આવું થાય નહીં, પણ હવે ખબર નહીં આમ કેમ થાય છે. એ છોકરીની જ છે ને ના હતી ભાઈ. એ તો મને એમ કે અંકલ તમારો દીકરો છે ને મારી પાસે પરાણે હા પડાવી હતી, એટલે મેં કીધું હા એ બે રૂમમાં ન મળ્યા હોય, આપણે જોણ કર્યું હતું એટલે એ કે તું હા પાડજે. તો પછી મેં બહાર આવીને હા પાડી, પણ મારી અંદર ખાનેથી ખરેખર ના હતી. હવે મેં કીધું જો આ તો સારું થયું ને હું તને મળવા આવ્યો અને વાત થઈ ગઈ તો, એટલે એકબીજાના મનની વાત જાણી હોય તો આપણને ખબર પડે. આજકાલના છોકરાઓનું છે ને ખબર નહીં, હવે ઉતાવળમાં કંઈક ખોટા વાયદા કરી બે અને ખોટી વ્યક્તિ ઘરમાં લગ્ન કરીને આવી જાય ને તો પછી પસ્તાવાનો વારો આવે. એટલે ભગવાને નહીં ઈચ્છતા હોય એના લગ્ન આ બાય હારે આ નિધિ હારે થાય એમ. પણ હવે તો છે ને મહેન્દ્રએ કંટાળો છે, મને નથી લાગતું કે હવે એ પાછો આપણે વાત હકાવીને બીજી જગ્યાએ જોવા જાય. પણ એમ કંટાળવાનું ન હોય. હવે લગ્ન તો હવે જો ભાઈ ભગવાને ક્યાંક લખ્યા છે ને તો એ પાત્ર ગોતતા આપણને થોડીક વાર લાગે. આ તો શું છે એમ તરત થોડું મળી જાય છોકરીઓ કંઈ બજારમાં? હે, મને એવું લાગે છે કે મારે જ હવે નિધિ પાસે જઈ અને મળવું પડશે ને વાત કરવી પડશે. હવે તારે પાછું એટલું ઝૂકવાની શું જરૂર છે? સામેથી છોકરીએ ના પડી, તને મારા પર વિશ્વાસ નથી? મને વિશ્વાસ છે, પણ એને વાંધો શું છે એ તો હું જાણું, પછી મને ખબર પડે ને. જો મારા દીકરામાં કઈ વાંધો હોય, એને આમ કઈ ખામી દેખાતી હોય પછી આપણને ખબર પડે ને. આપણા દીકરામાં કાંઈ વાંધો નથી, એ લોકોનું મન બદલાઈ ગયું છે, બીજી જગ્યાએ સંબંધ કરવાનું નક્કી કરે છે એ લોકો. તું છે ને જ્યાં જાતી નહીં. એ કંઈ આપણે હેઠા પડવાનું કંઈ લારા ચાવવાનું નથી થતું આપણે કોઈના. હા, છોકરીઓને કંઈક બજારમાં દુકાન નથી પડી ગયો વાત કરશો તે. મને તો આ કંઈક છે ને દાળમાં કાળું લાગે છે, એને મોઢા પરથી ખબર પડી ગઈ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આંટી. બેસો બેસો. આ ઘરમાં કોઈ લાગતું નથી ના, હજી પપ્પા આવ્યા નથી ઓફિસથી. ને કેવી છે તબિયત પાણી? સારું છે. શું કંઈ કામ હતું આંટી? હા બેટા, કામ હતું એટલે તો તને મળવા આવી છું. હા બોલો. હા, હું શું કહેતી હતી, હા તે મહેન્દ્ર સાથે લગ્ન કરવાની કેમ ના પાડી? એમ જ આંટી, મને નહોતું કરવું એટલે ના પાડી દીધી. પણ બેટા હવે પહેલાં તો તું હા પાડતી હતી ને પછી પાછી કેમ ના પાડીશ? એકચ્યુઅલી આંટી હવે મને મહેન્દ્ર નથી ગમતો એટલે મેં ના પાડી દીધી. બેટા આ ઓચિંતાની કેમ ના પાડે છે? પહેલાં તો તમારા લોકો તરફથી હા હતી અને ઓચિંતાની ના પાડે છે એટલે કંઈક કારણ તો હશે ને? જુઓ આંટી, એ બધી વાત મારીને મારા પપ્પાની થઈ ગઈ છે. હવે મારું મન નથી માનતું એટલે પછી મેં ના પાડી દીધી. બેટા મને એવું લાગે છે કે તું મારાથી કંઈ છુપાવે છે. હા, જે હોય ને તે સાચી હકીકત જણાવી દે. અરે ના ના આંટી, એવું કંઈ જ નથી. સાચું એ જ છે કે મને હવે નથી કોઈ ઇન્ટરેસ્ટ એટલે. જો બેટા, તને ખબર છે હા તારી સાથે મારા દીકરાની સગાઈ નહીં થાય ને તો એણે કીધું છે કે હવે હું પછી ક્યારેય લગ્ન નહીં કરું. હા, મારા દીકરાનો જિંદગીનો સવાલ છે, એટલા માટે જ હું તને કહું છું. હા, જે હોય ને તું મને હકીકત જણાવી દે. અને તને ખબર છે આવું તો 4થી કે 5મી વાર બન્યું છે, એટલે મારે સાચી હકીકત જાણવી છે કે દાળમાં કાંઈક કાણવું લાગે છે. જુઓ આંટી,
અશોક અંકલ અહીંયા આવેલા મારી પાસે અને એમણે મને બધી વાત કરી. બધી વાત શું કહેતા હતા? એ મહેન્દ્ર વિશે કહેતા હતા કે એમને હૃદયમાં કાણું છે. તો પછી શું હૃદયમાં કાણું છે? હા, એમણે મને કીધું કે તું આ મેરેજ માટે ના પાડી દે તો સારું છે. ના, હા, મારા દીકરાને તો કોઈ આવી બીમારી નથી. તો આંટી, અશોક અંકલ ખોટું બોલી રહ્યા છે? હા, મહેન્દ્રને આવી બીમારી છે તો પછી હું મારી જિંદગી ખરાબ ન કરી શકું ને. હા બેટા, હવે મને બધું સમજાઈ ગયું કે એ કે શું કામને આવું ખોટું બોલે છે. પણ જો તારી ઈચ્છા હોય ને તો હું મહેન્દ્ર સાથે લગ્ન કરાવું, તારાને વાત કરું આગળ. અરે આંટી, તમે કેવી વાત કરો છો? મહેન્દ્રને આવી પ્રોબ્લેમ હોય તો હું એની સાથે લગ્ન કેવી રીતે કરી શકું? બેટા, હા બધું છે ને, હા તારા અંકલે વાત કરીને એ વાત બધી ખોટી જ છે. હવે મને સમજાઈ ગયું કે આ બધું શું કામ ખોટું બોલે છે. બેટા, મારી વાત સાંભળતું, હું એમની બીજી પત્ની છું અને મહેન્દ્રને છે ને હું આંગળીએ લઈને આવી છું. મહેન્દ્ર એને પહેલેથી જ નહોતો ગમતો, એટલા માટે એણે આ બધું તારી આગળ ખોટું બોલ્યા હતા કે મહેન્દ્રને વાલમાં કાણું છે ને એની તબિયત સારી નથી રહેતી. શું વાત કરો છો આંટી? આવી બધી વાત છે અને અશોક અંકલ મારી સાથે ખોટું બોલ્યા? હા બેટા, હા બધી છે ને ખોટી વાત છે. ઠીક છે આંટી, હું એકવાર મહેન્દ્રને મળી લઉં પછી તમને જવાબ આપીશ. હા, કાંઈ વાંધો નહીં બેટા, તું શાંતિથી વિચારી લે અને મહેન્દ્રને મળી લે. હું પછી પાછી તને મળવા આવીશ. સારું આંટી. હા, આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉભા રહ્યો તો બોલો. મારે એક વાત કરવી છે તમને. તેમાં કાંઈ રજા લેવાની હોય નહીં. તારે વાત પૂછી તો ગમે ત્યારે પૂછી લેવાની. બોલો. આ મહેન્દ્રભાઈની સગાઈની સામેવાળાથી ને ના કેમ આવી છે ને એ મને વાતની ખબર પડી ગઈ છે. શું વાત કરે છે? શું કારણ છે? શું કામ ના પાડી એ લોકોએ? કારણ તો બહુ મોટું છે અને એ પણ આપણા ઘરના જ નીકળ્યા છે. એટલે આપણા ઘરના છે? મને કંઈ સમજાણું નહીં. તું કહેવા શું માગે છો? મને મમ્મીએ હંધી વાત કરી છે. તમે કીધું હતું ને કે મહેન્દ્રભાઈને પૂછી તો જોજે, હા કંઈ જાણવા મળે તો. હા મહેન્દ્રભાઈ પાસે ગઈ હતી પણ ત્યાંથી કંઈ જાણવા ન મળ્યું. મને એમ થયું કે લાવને હિંમત કરીને મમ્મીને પૂછી જો. મમ્મી ઘડીકમાં કહેવા તો નહોતા માગતા પણ ગોળ ગોળ વાત કરીને મેં એને પૂછી લીધું અને મમ્મીએ મને બધું સાચે સાચું કહી દીધું. હવે ખુલાસો કરીશ કે ના કોણે પાડી છે? હજી મને સમજાણી નથી વાત. હા, તે મમ્મીને પૂછી લીધું, મમ્મીએ તને કહી દીધું, પણ ના કોણે પાડી એનો તો કંઈક જવાબ આપ્યો છે ને મમ્મીએ? પપ્પા નિધિ પાસે ગયા હતા અને નિધિ પાસેથી ને ધરા ના પાડવાના કીધું છે કે તારે ના પાડી દેવાની છે કે હું આ સગાઈ નહીં કરું. એટલે કે પપ્પા નિધિ પાસે જઈને એવું કીધું કે તારે આ સગાઈની ના પાડવાની. હા, પણ હું કામ એમ? પપ્પા શું કામ ના પાડે? નિધિ સાથે નિધિને એવું શા માટે કીધું એને કે તું મહેન્દ્ર સાથે ના પાડી દે સગાઈ કરવાની? એ તો વાત છે કે આપણા ઘરના જ છે. પણ એને પપ્પાને વાંધો શું છે મહેન્દ્ર સાથે? વાંધો એ છે કે મહેન્દ્રભાઈને હા મમ્મી આંગળીએ લઈને આવ્યા છે અને એ સાવકો છે પપ્પા માટે દીકરો, એટલા માટે. હે ભગવાન, તું તો દર વખતે આના કારણે સગાઈ તૂટતી હશે. હા, આના કારણે જ. તું દર પણ વખતે જાણવા છે કે આપણને આજે મળ્યું. અચ્છા, એટલે આ 5-6 વાર જે બન્યું છે એમાં બધે પપ્પાનો હાથ છે. પપ્પાનો હાથ છે. પપ્પા નાનપણથી મહેન્દ્રને દીકરો માનતા નથી, વાત તો બરાબર હતી, પણ આટલી હદ સુધી જશે એની મને ખબર નહોતી. આના માટે તો પપ્પાને કંઈક કહેવું પડે. પપ્પાને કંઈક કહેવું પડે નહીં, પપ્પાને સમજાવવા પડે કે મમ્મી લઈને આવ્યા છે તો શું છે? હા, એને પણ અપનાવવો પડે ને કે આ મારો દીકરો છે. અપનાવવો જ પડે ને. જ્યારે લગ્ન કર્યા ત્યારે ખબર જ હતી ને કે આંગળી હાથ લઈને આવવાના છે, અને તો ત્યારે ના પાડી દેવાય ને. અને મમ્મી પણ
તમને સગા દીકરાની જેમ જ પ્રેમ આપે છે ને, નથી આપતા? હા હા, આમાં મમ્મીનો કંઈ વાંક નથી. આ બધી ભૂલ છે ને પપ્પાની જ છે. પપ્પાને આવું ન કરવું જોઈએ. હવે બિચારો મહેન્દ્ર પણ મને સગા ભાઈની જેમ રાખે છે અને મારી બધી વાતો માને છે. ક્યારેય મારી સામે એને તોછડાય ભર્યું વર્તન પણ નથી કર્યું. પણ આ શું કહું ને, ઘડીક વાર તો હું પણ આ મમ્મીની વાત સાંભળીને મને એમ થયું કે નહીં, આ વાત ખોટી હોય. પણ મમ્મી જ્યારે મારી પાસે રડવા માંડ્યા ને ત્યારે એમ થયું કે નહીં, આ વાત સાચી હશે. સાચી જ હોય ને. એકાદી વાર બને, 2 વાર બને, 3 વાર બને, કાંઈ એટલા બધી વાર થોડું બને કે સગાઈનું નક્કી થાય ને સગાઈની લોકો ના પાડી દે. પણ જો આ વખતે આપણે આ સગાઈ તૂટવા દેવાની નથી થતી. ખાસ ધ્યાન રાખજે. એના માટે જે પણ કરવું પડે ને એ આપણે કરીશું. આ વખતે આ પપ્પાની રમત છે ને એને રમવા નથી દેવાની. પપ્પાને જે કરવું એ ભલે કરે. પપ્પાને આ ઉંમરે આવું કરતાં પણ શરમ નથી આવતી. પોતાને દીકરો માનવો જ ન હતો તો મમ્મી સાથે લગ્ન શા માટે કર્યા? ના પાડી દેવાય ને એ વખતે જ તે. તો હવે છે ને આ વાતનું વતેસર ના કરે. મને લાગે છે કે હવે પપ્પાને વાત કરી જ દેવી જોઈએ. હા, આ વાતનો નિવેડો તો લાવવો જ પડશે, નહીંતર પપ્પાને લાદુ ફાવી જશે. દર વખતે જેમ આ વખતે પણ એની બાજી જીતી પડશે, પણ આ વખતે નથી પડવા દેવાની થતી. જોકે મને મમ્મીએ ના પાડી હતી વાત કહેવાની, મને હમ પણ દીધા હતા, પણ મેં હમ એના પાડ્યા નથી. કારણ કે આ મહેન્દ્રભાઈની જિંદગીનો સવાલ છે. સવાલ જ નથી ને, પણ મમ્મી શું કામ ઘરમાં તો વાત કરાય ને. આ પપ્પાએ જ્યારે આટલી બધી રમત કરી છે મળો. ઘરમાં કઈ રીતે મમ્મી વાત કરે? હા હા, મમ્મીનું બીજું ઘર છે અને જ્યારે એક સ્ત્રી એક જગ્યાએથી હારીને આવી હોય ને ત્યારે એની ઇજ્જતની બહુ પડી હોય છે. એ કારણથી મમ્મી ના વાત કરી શકે. ઠીક છે, તું હવે ચિંતા નહીં કર. પણ મેં તને કીધું આ સગાઈ આપણે તૂટવા દેવાની નથી થતી. હા, હું પપ્પા સાથે વાત કરું છું. આમ તો ગરમી ખૂબ છે, કુલર ચાલે કે ન ચાલે, પણ મારે કલેજે છે ને ટાઢક વળી ગઈ છે. હે આ મારા સાવકા દીકરાના લગ્ન છે ને એમાં તો મારે એને રોડા જ નાખવાના છે, થવા જ નથી દેવાના. આ એની માં છે ને વારે ઘડીએ છે ને મને 4 માણસની વચ્ચે નીચું જોડાવતી હોય, નીચું જ જોડાવતી હોય. પણ હવે છે ને આ એવી શોખથી મારી છે ને કે દાવ મારા હાથમાં છે અને રમત તો મેં રમી લીધી છે, એટલે ટાઢે કઈ વળી ગઈ છે. આ થઈ ગઈ ની રાત છે ને આ કલેજે ઠંડક જ છે. આ જો કુલરનો ચાલ કાંઈ વાંધો નહીં તમ તારે. હા, તમારે જે કરવું તું એ થઈ ગયું ને. આટલી બધી ગરમીમાં તને કાંઈ ગરમી ચડી ગઈ? આ તો ગરમી હોય તો ગરમી સડી જ જાય ને. આ આટલી બધી બહારની ગરમી છે ને એમાં પાછું તારું માથું તપેલું છે. હું આ બધું એ ફાટી જાય માથું, ખોટી ગરમી કરી માથું. આ તો સારું ને, ફાટી જાય તો તમારે શાંતિ ને. અમે મા દીકરો બે નડી નહીં તમને. લે તમે ક્યાં નડો છો મને? તમે છો એટલે તો મારા બધા કામ થાય. હા, આ તમારા બોલવાના બીજા છે ને સાવવાના બીજા છે. આ હું નિધિને મળી આવી ને, આ નિધિએ મને હંધી વાત કરી છે. હંધી એટલે મેં એ નિધિ ખોટું બોલતી હોય, મેં એને શું કીધું? એને લગ્ન કરવાનું ના પાડી છે, મેં થોડી કીધું એને. વાત તમે જ ના પાડી છે, તમે જ કીધું છે નિધિને કે તું ના પાડ, કે મારે આ લગ્ન નથી કરવા. અને મારો છોકરાને શું બીમારી છે? ખાલી ખોટો બીમાર સાબિત કરવા માંગો છો? હૃદયમાં કાણું છે ને બીમાર રહી છે. મેં એવું કંઈ કીધું જ નથી. એ છોકરી એની રીતે બધું ખોટો આરોપ નાખે છે મારી ઉપર. એવું કંઈ હું મારા દીકરા વિશે એવું કહેતો હોઈશ, વાત કરે તું? એ હું કામ ખોટું બોલે? હવે એ તો એને ખબર, મને એવું ખબર એના વિશે. લે વાત કરશો તું તો ઉડતું ગુડતું બધું મારી ઉપર નાખવા માંગે છે. તારા છોકરાનો સંબંધ ન થાય એમાં હું કરું? લે એ મને હંધી ખબર છે. આ મારો મહેન્દ્ર છે ને તમને ગમતો જ નથી પહેલેથી, હું તમને જાણું છું. હું લઈને આંગળીએ આવીને તે દીથી આ સુધી કોઈ દી મારા દીકરાને તમે પ્રેમથી બોલાવ્યો નથી કે કેમ છે બટા, કાંઈ વસ્તુની જરૂર છે, એને ભણવામાં રૂપિયા જોતા હતા ને તોય તમે નહોતા દેતા. આમ જો હવે તું બધું જાણે જ છે ને. હે હા, કે તારો દીકરો તો આંગળી હાથ લઈને આવ્યો, એ આવ્યો તે દુનો છે ને મને દીઠો ગમતો નહોતો. અને જો સોતેલો દીકરો, હવે તું કોનું લઉં, કોના સંસ્કાર લઈને અહીંયા આવીને તો એ છે ને મારા માટે તો એ ગમતી વાત જ નહોતી. પણ હવે
ઠીક છે કે તને મેં અપનાવી લીધી, પણ હજી મેં છે ને તારા દીકરા નથી અપનાવ્યો દિલથી. પણ આ બધો છે ને પહેલા વિચાર કરવો હતો કે ભાઈ ઈ આવે છે ને એ તો હારે છોકરાને લઈને આવે છે, તો ત્યારે કેમ ના ન પાડી? અરે મારું મન સ્વીકારવા તૈયાર નહોતું એ મહેન્દ્રને. એ કોનું લોહી હોય ને શું હોય મને શું ખબર. મને જો પહેલાં ખબર હોત ને તો હું તમારે યારે લગ્ન જ ન કરત કે મારો દીકરો તમને ગમતો નથી. ના પાડી દેવી હતી ને. એ દીકરો નથી ગમતો પણ તું તો ગમે છે ને, એટલે તને રાખી અને એને ક્યાં નથી રાખ્યો. પણ આ તો આ લગ્ન એના પોલ પકડાઈ ગઈ છે મારી પાસે. તમારે છે ને હવે જે પાસા રમવા હોય ને એ રમી લેજો. આ નિધિના મહેન્દ્રના લગ્ન તો હું કરાવીને જ રહીશ, અને એવું છે ને તો હું એને બહાર રહેવા મોકલી દઈશ. બાર સારું, તને જેમ ગમે એમ જા. હા, આ છે ને મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. ભાઈ આને જવાનું કોણે કીધું તું? એટલે ઓલી છોકરી હું એને પણ બાફી નાખ્યું, બધું ન કરવાનું કરી દીધું અને મારી પોલ ખુલી ગઈ હાવ. હવે આનું શું કરવું ને, કંઈક કરવું પડશે. આ મારે મોડું થાય છે, પેલા મનસુખભાઈનો ફોન આવ્યો એટલે કપડાં બદલીને બેઠો છું, એ આવતા નથી અને આ બધા ઘરના ક્યાં ગયા ખબર નથી પડતી. લે આ તો બધા નિધિ અહીંયા. હા, નિધિ અહીંયા. હવે છે ને અમે કાયમના માટે ઘર છોડીને જાય છે. પણ બધાએ ક્યાં જવાની જરૂર છે? એ તો લગ્ન કરીને નિધિ અને મહેન્દ્ર નોખા રહે. તારે તો અહીંયા જ રહેવાનું છે ને? નહીં, જ્યાં મારો દીકરો રહે ને ત્યાં જ હું રહીશ. મેં મહેન્દ્ર હાટુથી તો તમારે યારે લગ્ન કર્યા હતા. કાંઈ તમારી ધન દોલત મિલકત જોઈને લગ્ન નહોતા કર્યા મારી માએ, કે તમે એટલા બધા કાંઈ રૂડા રૂપાળા નહોતા. આ તો મારું ભવિષ્ય ન ખરાબ થાય ને એટલા માટે હું નાનો અમથો હતો એટલે તમારી સાથે લગ્ન કર્યા હતા. પણ શું ખબર હતી કે તમારા મનમાં મારા વિરુદ્ધ આટલું ઝેર ભરેલું હોય છે. હા, ખંજવાળો, કાન ખંજવાળો. કારણ કે જ્યારે સત્યના શબ્દો કાનમાં પડે છે ને ત્યારે કાનમાં સૂઈ ગયેલા કીડાઓ છે ને ખળભળાટ કરતા હોય છે અને સહન નથી થતું માણસથી. હા, બહુ બોલમાં તું મોટો થઈ ગયો છે, ખબર છે તારા લગ્ન થાય છે એમને. હા, મારી મરજી વિરુદ્ધ તો લગ્ન કરી રહ્યો છો. તો લગ્ન તો હું કરીને જ રહીશ અને એ તો થવાના જ હતા. પણ આ તમે એક વસ્તુ માર્ક કરી હશે બાપુજી કે ખોટાની ઉંમર છે ને બહુ નાની અમથી હોય અને સત્યને કોઈ હરાવી નથી શકતું. આખરે સત્યની જ જીત થઈ. આ તમે છે ને બહુ કાન ભંભેણી કરી હતી નિધિની, પણ આખરે એને પણ સત્યની જાણ તો થઈ જ ગઈ ને. હા, બધા તમે બધા આવે છે ને મિલી ભગત થઈ ગયા છો. મને છે ને તમે બસ ઠપકારવા માંગો છો. એ ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, એમાં ક્યાં મોટી વાત હા, હતી. બધી વાર ભૂલ જ થઈ. ભૂલ નથી કરી, તમે પાપ કર્યું છે. ભૂલ એને કહેવાય કે જાણે જોયા વગર થાય. જે જાણી જોઈને કરીએ ને એને પાપ કહેવાય. આ એકવાર નથી, આ મહેન્દ્રની સગાઈ 5 થી 6 વાર આવી રીતે જ અટકી છે અને એ બધું તમારા કારણે. આ બધું મેં જાણી લીધું છે. અરે તમારે એને દીકરો માનવો જ નહોતો તો પછી મારા મમ્મી સાથે લગ્ન શા માટે તમે કર્યા હતા? હે જુઓ પપ્પા, હા તમે બહુ ખોટું કર્યું છે. અમે તો તમારા સંતાનો છીએ, અમારે ઉઠીને તમને સલાહ દેવાની ન હોય. અરે તમારે અમારા રાહબર બનવાનું હોય. એના બદલે તમે જવા માર્ગે ચાલો તો અમે ક્યાં જઈશું? પણ એવું કંઈ નથી કે મહેન્દ્ર મન નથી ગમતું. હા, એવું જ છે, એવું જ છે. હા, એના કારણે તમે, કારણ કે અત્યાર સુધી તમે એને પારકો જ ગણ્યો છે, ક્યારે એને પોતાનો દીકરો માન્યો જ નથી. પણ એ છે ને મારી સામે વાતે ક્યાં કરતો જો મારા મોઢેથી. એને છે ને બહુ ટ્રાય કરી તમારી સાથે વાત કરવાની, પણ તમે ક્યારે એને બાપનો પ્રેમ જ નથી આપ્યો તો ક્યાંથી તમારી પાસે આવીને બે શાંતિથી વાત કરી શકે? હે જુઓ, પોતાના સંતાનો હોય ને એને સરખા રાખવાની તેવડ હોય ને તો જ કોકને વચન દેવાય ને કોલ દેવાય. આ લગ્ન કર્યા ત્યારે તો મોટા મોટા વચનો આપ્યા હશે ને. હવે તમારે આવું જ કરવું હતું તો પહેલાં જ ના પાડી દેવાય. તમને પહેલાં ખબર જ હતી કે આંગળીયાત આવવાનો જ છે. હે જો અંકલ, દીકરા તો બંને તમારા જ હતા ને, તો તમે એક પારકો એક પોતાનો
એવું કેમ રાખ્યું? અને છે તો તમારો જ દીકરો ને, સગો હોય કે સોતેલો હોય. પપ્પા તમે ભૂલ કરી છે. સાચું કહો ને તો આજે મને બહુ દુઃખ થયું કે તમે આવું કર્યું. શું વાત છે એમનો એ બિચારાનો? હે તમે એની જિંદગી ખરાબ કરવા બેઠા છો. બસ થાવ, બહુ થયો. એ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મેં છે ને આ માહીને બાપ તરીકે એના ભાગનો પ્રેમ કરી દીધો જ નથી. અને હા, તેમ છતાંય એનું લગ્ન જીવન એ સુખીથી વિતાવે એમાંય મેં છે ને કેટલાય કાવતરા કર્યા. એક નહીં પણ 5-5 વખત એનો સંબંધ તોડાવવા માટે હું જ જવાબદાર છું. અને હા બેટા, આ વિધિના લેખને કોણ મિટાવી શકે? એટલે છે ને આ વખતે મારી પોલ પકડાઈ ગઈ. મારું કીધું થયું નહીં. અને જો આ તે વાત કરીને કે દીકરો પોતાનો હોય કે પારકો, હે, અને મા બાપ થઈને તમે જેનું લગ્ન જીવન આગળ વધવા નથી દેતા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પપ્પા બાપ છે ને હંમેશા પીપળે ચડીને પોકારે છે. તમે કેટલી છુપાવવાની કોશિશ કરી અને આખરે તમારું પાપ પ્રકાશમાં આવી ગયું ને. મોટા ભાઈ, મને તો એવું હતું કે મારા જ નસીબ ખરાબ છે, પણ નહોતી ખબર આ મારી માએ લગ્ન કર્યા ને તો એના મનમાં એક જ વિચાર હશે કે તમને માનો પ્રેમ મળી જશે અને મને બાપનો. પણ મારા નસીબમાં કદાચ બાપનો પ્રેમ જ નહીં હોય. તારા નસીબ ખરાબ નથી, તારા નસીબ બહુ સારા છે. હવે પપ્પા કદાચ ગમે એમ કરશે ને તો નિધિ સાથે તારા લગ્ન હું કરાવીશ. હું પણ જોઉં છું કે પપ્પા મને કેવી રીતે રોકે છે. અરે ના ના, મારા દીકરાના લગ્ન તો છે ને એમ હું જ ધામધૂમથી કરાવીશ. મને પ્રાયશ્ચિત કરવાનો એક મોકો દો બે દીકરા. હા હા સાચું બોલો છો? હા હા, વાંચો બોલું છું. મને પ્રાયશ્ચિત કરવાનો એક મોકો દો. મારા દીકરાના નિધિ સાથે છે ને હું જ ધામધૂમથી લગ્ન કરાવીશ. હા, હવે હું ફરીથી આવી કોઈ ભૂલ નહીં કરું. આ તમે બધા અંદર અંદર જ નક્કી કરી લેશો? કોઈ મને તો પૂછો કે મારે મહેન્દ્ર સાથે લગ્ન કરવા છે કે નહીં? હા હા. નિધિ બેટા, તું મારા દીકરા સાથે લગ્ન કરવા તો તૈયાર છો ને? આટલું જ થયું તો પણ લગ્ન કરવાના જ હોય ને? વાંધો નહીં. હા ના પાડી દે ને તો પાછો હા, બધો માર. દારૂ ગોઠવાય છે નહીં. તો પાછું નવી ઠેકાણે મારે પાછું ઠપકો ખાવાનો વારો આવશે. હા તે ઠપકા ખાવા જ પડે ને. પણ એક વાત કહી દઉં, તમે ઠપકો ખાતા પહેલા મને એકવાર પૂછી લેજો. એ સાચી વાત કરી. હા તો હવે છે ને લગ્નની તૈયારી તમે જ કરજો બધી. હા હા, એ જવાબદારી મારી. તમે છે ને નચિત થઈ જાઓ કે તમે તમારું કામ કરો. આપણે સરસ મજાના દીકરાના લગ્ન ધામધૂમથી કરવાનું થાય. અને આ જો એને રિસેપ્શન એ કરું છું. હા 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 હા, એ થઈ જાય. જો તું છે ને નિધિને ઘરે મૂકતો હોય અને તારા ભાભીને તેડતો આવશે. મારે થોડું કામ છે. હો હું જાઉં છું. દાદાજી સારું પપ્પા, કોઈ દિવસ તમને કીધું તો નથી સાચા દિલથી, પણ આજે કહું છું કે હું નિધિને મૂકતો આવું ને મારા ભાભીને તેડતો આવું. ચલો અંકલ, આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.